હું કોઈ નડતો નથી, પહેલાં તે જોવું જોઈએ. હા, મેં જોયું છે વાહન વચમાં મૂકી દે, આપણી ગાડી ન ફરે, એટલે એ કઈ શૂરવીરતા છે? એ તો અવળાય કહેવાય. કોકના ગામમાં તમે જઈને ફટાક્યા ફોડો, આવડા ઘૂસતા જેવા કાગળિયા, અને આખા ગામની બજાર કાગળ કાગળ કરી નાખો, તમારું છોકરું પરણાવવા હાટું બીજાને વાળવાનું, એ હકમાં નહીં હાલે, તૂટી જાય. આપણું સંતાનને વર્ણવવાનો આનંદ હોવો જોઈએ, પણ કોકના ગામની બજાર ન ખરાબ કરાય. તો બે વાળવા વાળી રાખવી જોઈએ. સ્વચ્છતા અભિયાનની વાતો કરી તો પેલા સ્વચ્છતા આપણે રાખવી જોઈએ. અમારે ઘણા એવા આમાં કોઈ એવા નથી, નકર તમાકુ ખાઈને અમે પેલા ઓસરીમાંથી પ્રોગ્રામ કરાવીએ. આમ પસા હો માણા બેહાય એટલી ઓસરી હોય, અને એમાં અમારો પ્રોગ્રામ હાલતો હોય, અને આમ મખમલના ઓસાડ પાસે દીકરીને એમ થાય કે ભજન ગાવા આવ્યા છે, અને આમ ઓશિકા ધક્યા મૂકે, અને પછી તમાકુ ખાતા હોય અમુક, તમાકુ લોંદો સડાવે મારી કોઈ, પછી એનો કરંટ થઈ એટલે કાઢવો જ પડે. તો આમ ફરતું હાકેડ હોય, કાઢે ક્યાંય જગ્યા ન હોય, પછી શું કરે, લોંદો કાઢીને આમ ઓશિકાને કવરમાં હલવાડી દે આમાં. અને ત્યાં આ વિડીયો નહીં એટલે ખબર ન પડે, અને પછી ઓલા મખમલ પાથર્યા હોય ને ઓસાડ, એની માથે આંગળીને ધાર કાઢતો હોય આમ, શરમ વિનાનો. પછી અમે ત્યાંથી હજી આમ નીકળીને આખા બે ગામ જઈને ત્યાં હકેલતા હોય ને દીકરીઓ બેનું, એ જોવે લોંદો નીકળે ને વહેલી કોઈથી બારો તમાકુનું નામ ઓસાડ ખરાબ થઈ ગયેલો, અમારી હાથ પેઢી સુધીની ઓળખાણ કાઢતા હોય કે ના આવ્યા હતા કે ના હતા, એ સમજાતું નથી. હા, ખૂબ હસી ખુશી કરાવી છે. મારા બીજા રાઉન્ડમાં ખૂબ મોટો રાઉન્ડ લઈશ, પણ પહેલા રાઉન્ડ મારે, કારણ કે મને ખબર છે તમે બેનને સાંભળવા આવ્યા છો, છોકરીનો તો વારો જ નહીં આવ્યો, એક ગયો બીજો આવ્યો. આપણે 2 વાગ્યા સુધી પ્રોગ્રામ હાંકવાનો છો, ટેન્શન કરતા નહીં. પિયુષદાદા ત્રિવેદી આપણા શાસ્ત્રીને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ, આપણા આચાર્યને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ, અને આ ગામના તમામ મંદિરના પૂજારી જે હોય સાધુ સંતો એને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. હા, બરોબર. આમ ઘીરે જઈએ એટલે માલિક ખબર પડી જાય વાતાવરણ ગરમ છે, માપે છે કે માઇનસ છે. છોકરાની માં હમું ખાલી જોવું જ પડે, ત્યાં એના મોઢામાંથી ચડી જાય. મોઢાના પ્રકાર 3-4 છે. આનંદમાં હોય તો મુખારવિંદ કહેવાય, માપમાં હોય તો મોઢું કહેવાય, રીહમાં હોય તો મોગો, જડબું, તોબડો ને હોબળો કહેવાય. બોલો. હા, ઘણી બેનું કહેતા આજ તો સવારે મોટીએ તોબડો સડાવ્યો. તોબડો એટલે શું કે પડખે કવર સડાવતા છે, પણ 1000% વાત સાચી છે. એ મોઢામાંથી જ ખરી પડી જાય. આપણે ઘીરે જઈને ત્યાં દેશું જ જાય. હા, કોણ જાણે કેમ છે દેશે શું છે બોલો. આપણે કે શું છે, હું છે એટલે સમજવાનું 43.100 હીટ ભરેલું વાતાવરણ. બેનું બેહો, બેનું માસીઓ બેહો. આપણે અમારે તો માસી જ કહેવાય ને, કા બેન કહેવાય, કા દીકરી કહેવાય. કાંઈ ખરાબ દેતા નહીં. હું તો આનંદની વાત કરું. જો મને મોટી ઉંમરના બા જોઈને મને એક વાત યાદ આવી, નાની બહેનોને ટકોર કરવી છે મારે. મોટી ઉંમરના બા ભણોઠી વાળીને બેઠા છે, નાની બહેનો હજી પગ લાંબા ઘણાય કર્યા. કોઈને કહેતો નથી, આ તો ખાલી વાત કરું છું. એનો તમને એક દાખલો દઉં. 80 વર્ષની માને પગ નથી દુખતા હતા, એનું કારણ શું? કામ કરતા હતા. 80 વર્ષના વડીલને પગ નથી દુખતા, હાથ નથી દુખતા, એનું કામ શું? કારણ શું? કામ કરતા હતા. નટણ આપણે જોઈન્ટ દુખે છે, કમર દુખે છે, ઓહો આ ઢીસણ દુખે છે. તમે જોઈજો, તમે તો અંકલેશ્વરથી આવ્યા એટલે બધી શેઠાણી જો. તમે જોઈજો, નોકરાણી નરવી, તમારે ત્યાં પોતા કરવા આવતી હોય, રોટલી કરવા આવતી હોય, લુગડા ધોવા આવતી હોય, નરવી. નોકરાણી નરવી, બોસ બીમાર. હા, ક્યાં ગઈ? જરા કાંઈ તેલ લગાવો ને. ઓહો, ઓલી 10 વાર દાદરા સડે ને ઉતરે ને કાંઈ ન થાય. જો એ માં ઉંમરવાળા બેઠા છે એને તકલીફ નહીં હોય, એથી નાની બહેનું ઘણી તકલીફ હોય. કારણ કે પેલા સાય ફેરવતા, અમે મા દીકરો સાય ફેરવતા, મારી માન હું બે. હો ભાઈ માનસી, રવા 1 નેત્રા 2, અને માખણનો પીંડો એમાં સાય ગાજવા મળે. માખણનો પીંડો આમ માં સાય વધેતી હોય ને, આમ
સા હેઠી જતી જાય, માખણનો પીંડો ટાઈટ થતો જાય, પછી રોટલા ઘરે કેવા તાવડી કઢા. અટાણે પાપડની માસી દીકરી બેન, એની ગઢીમાં થાય એ રોટલી, અને એમાં 3 રોટલી ખાય તો એની ઘરવાળી પાસે ઊભી રહી. નહીં હો, 3 રોટલી ખાઈ ગયા છો, 3 રોટલી ખાવશો, પણ પાપડની માસી દીકરી છે, એ ગઢીમાંની એક જ થાય. એ અમે 5 ઉલાડતા. અને લાડવો માખણનો હોય ને એવું, લાડવા જેટલું માખણ દે આમ રોટલામાં છે, આમ કહીને આમ કરો ને સીધું ગળે ઉતરી જાય. બોલો, અટાણે તો દૂધ તો કોઈને ખાવું નથી, માખણ કોઈને ખાવું નથી. 1 લીટર દૂધ લઈને આખું ઘર ખાય, અને પાછા મેળવે હો. અને 4-5 દીનું દૂધ ભેગું થાય ને તપેલીમાં, એ દહીં જામ્યું હોય ને એને પાછો દાંડો ફેરવે, દાંડો ફેરવે. અને એ શેડા જેવું લાલભાઈ માખણ નીકળે. એ આ માખણ આપણે પહેલા તો એવી શાહીની દોણીમાં ફૂહડી જતી હતી, આમ માખણ એવું આમ શીકણું લાખ નામ. અને તો આખું ઘર શું કે અમારે ઘરનું ઘી. કારણ કે તમારા ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. તમારા ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. કે ખાય છે શું કે માવા મસાલા, ઊંચી પસંદ, ઊંચી માણેક, ઊંચી પસંદ, ઊંચે લોગ ઊંચી માણેક ચંદ. આટલું મોટું ખુલે તો ઊભો કરો, લાખ 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 લાખ. નાની દીકરીઓને મારી પ્રાર્થના છે, તમને કોઈ છોકરો જોવા આવે, શા પીને મુખવાસ દેવા જાવતી કેવું મોટું ખોલો તો ભાઈ. તો એ ભાઈ નો કહેવાય, પેલા પરબાર હું પેલા હું કહું એમ કહું, મોટું ખોલો તો ખલો ખલો, મોટું ખોલો. તમને કહું છું મોટું ખોલો. આટલું મોટું ખોલો ને, આટલું આવજો ભાઈ. પછી દેખી થવું એના કરતા તો એ છટકાવવામાં કઈ વાંધો નહીં. ગજેરા પરિવારના યુવાનોને મારી પ્રાર્થના છે, બીજાને હું કઈ નથી શકતો. ગજેરા પરિવારના યુવાનોને મારી પ્રાર્થના છે, કથાની પૂર્ણાહુતિ થાય ત્યારે તમે એક નિયમ લેજો, મસાલાવાળું પાન ખાજો, મસાલાવાળી ફાકી ખાજો. દુકાનવાળા નફો જાજો, તમારે નુકસાન ઓછું. પણ ત્યારે એમ કહેજો, પિતૃદેવ તમારા ચરણમાં પ્રતિજ્ઞા કરી છે કે આજથી નિકોટિંગ ઝેર અમે અમારા શરીરમાં નહીં નાખી, નિકોટિંગ ઝેર અમે અમારા શરીરમાં નહીં નાખીએ. આ પ્રતિજ્ઞા કરજો. ત્યાં સુધી તમને છૂટ છે, પૂર્ણાહુતિના દિવસે કરજો. આ વિચારજો. હે પણ તમને મેં કીધું ને, આ તેદી મૂકી દેવાના, સટણ ત્યાં સુધી ભલખાય. પણ આજ પૂર્ણાહુતિ કેદી છે, તો પછી ત્યાં સુધી ખાવા દો ને બિચારાઓને. 29 તારીખે મૂકી દે છે. અને એ તમને કહું ને, પિતૃદેવ તરીકે આપણે હર્ષદ છે, એ હર્ષદના ફોટાની સાક્ષીમાં મૂકી દે. હા, એટલું હિંમત રાખો, એમાં કઈ વાંધો નહીં આવે. હિંમત રાખો. માણા પોતાનું શરીર મૂકી દેશે, ફાકી ગયા કોનું હગી ઘરવાળી કહે છે ભાઈ તો ભાગી ન મૂકીએ. વિચાર કરો. હાલો બે દુહા નાખો, હાલો હાલો, મારા વારામાં પૈસા આવવાના. હાલો હાલવા દો, ઝપટ મારી. ભાઈ ભાઈ પણ વિસહર જય હંસવાહિની. ભાઈ 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 મારી દુર્ગા દેહુ સુમા. ભાઈ 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 તમારે બેનું હોય, હો પૈસા નાખવા હોય. જય હો.
વતાય પતિ વતાત વતાત પતિ વતાત વતાત પછી વતાત વતાત પછી વતાત વતાત પછી વતાત વતાત વત જા ભાઈ ભાઈ અરે ડાયરો ભરે ડાયરો ભરે જય જય સુરાપુરા બાબા વૈશ્રામ બાબા જય હો વૈશ્રામ બાબા જય હો મધ દરિયે તો ભાનમાં હો મધ દરિયે તો ભાનમાં અનજિદ્ય હયું હાથી નો રહે તેદી એને કહેજો એકવાર એ માં બ્રહ્માને ને માં ખોડિયાર ને યાદ કરે ભાઈ 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 જય હો અને આજ મેનુ માં મળશે ને બધા બેનો એ મેસિંગ કર્યું છો દેરાણી જેઠાણી હોય દીકરીઓ હોય બધાનું અહીં મેસિંગ હાલે ભાઈઓનું બધાનું મેસિંગ છે અને એ મેસિંગમાં આમ જેમ પહેરો છો એવી રીતે મેસિંગમાં રહ્યો છો ને કાયમ રહેજો હા બસ એ ધ્યાન રાખવા જેવું છે કાયમ રહેવું જોઈએ કપડાના મેસિંગે સેટિંગ નહીં દિલથી મેસિંગ થઈ જાય જેવો અટણે ભાવ છે એવો ભાવ કાયમ રહે એવી અમે પિતૃ પાસે માં કુળદેવી પાસે પ્રાર્થના કરીએ જય હો એ મારી તારા કેઠોલા એ જન્મની કમાણી રે નંદરાણી તારા આંગણા રે બાપ બીજાનો બેટડો તારો એ તારે હુકમે કરે છે હાજી હાજી રે નંદરાણી તારા આંગણા રે જય હો બસ આટલું જ ખમાયો સમજીને રેવાય મારે તો થોડીક સંતોની વાત 2 મિનિટ કરી દો 5-10 મિનિટ હસી ખુશીની વાત બીજા રાઉન્ડમાં ઘણી લેવી છે પણ મારે 2 સંતોની વાત થોડી કરવી છે સંત ભોજા ભગતની વાત કરવી છે ને થોડીક વાત સંત આપા દાનાની કરવી છે જોકે હું જ્ઞાતિવાદથી પર જીવવાની મારી કોશિશ છે બેઠા બેઠા વાત કરું એ વ્યાજબી નથી હું કલાકાર નથી કલાકાર થઈ ગયો નથી હું માણા થવાની કોશિશ કરું છું મારે માણા થવું છે માણસ થઈ જાવ ને આ જન્મમાં તો બીજા જન્મમાં કદાચ ભક્ત થાવ ત્રીજા જન્મમાં મુક્તિ મળે સકલ પદાર્થ હે જગ માહી ભાગ બિના નર પાવત નહીં ઘડી ગયા તો બેટા હેઠા સેટિંગ ફરે ને તે તમે આવજો હવે કોઈ પૈસા નાખવા નહીં આવે હવે દીકરીના હાટું રાખ્યા છે બાકી બીજા રાઉન્ડમાં મારે ઘણી બધી વાત કરવી છે સંત હોતની જગત મેં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કરી લહર સે ઠાર તો ઠામો ઠામ એવું કેમ વાવડી તો કેદુની હતી પણ રૂખડ બાપુની કેમ એની પાછળ કારણ શું એ વ્યક્તિની એવી તપસ્યા એ વ્યક્તિનો એવો ત્યાગ ત્યારે થઈ શકે હો આજે માણા કેટલા એવા છે બાપનું નામ એ નથી લખાવતા મારું એકનું લખો ને મનસુખ લખો મનસુખ વસોયા તાર બાપ નથી ગુજરી ગયા એટલે હું નામ લખાવે સંત ભોજા ભગતની વાત જલારામ જેવા મહાપુરુષનો ગુરુ દરેક સમાજમાં મહાપુરુષો થયા છે દરેક સમાજમાં સુરવીરો થયા છે દરેક સમાજમાં દાતારો થયા છે દરેક સમાજમાં ભક્તો થયા છે
અને દરેક સમાજમાં બીજાને નડે એવાય થયા છે. કપલીનું હોત હોય હારા કામમાં પોતે ન હોય, બીજા નો દી અવળા આટાની કપલીને અમુક ત્રણ આટાની કપલીને ભેગો રાખો તો નડે, નો બરકો તો અમુક લાહી લાઈને કાંઈ ન પણ નડે નહીં. હા, એટલે ઘણા કે કપલીને હું ભેગી રાખું છું. આ સજન છે ને એટલે બેન ભેગા કર્યા તો બે ભેગા થયા. કપલીને પાઇપ કાંઈ આવ્યો ને કપલીને પડી રહી ને પાઇપે પીડ્યો રહીએ એમ પોતે ન આવે ને બીજા નો દી અવળાટાની કપલી અમુક ત્રાહાટાની કપલીને ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. ભેગો રાખો તમારું ખાનગી ખુલ્લું કરી દો, આમ છે મને ખબર હોય ને. નો બરકો ને જો આ કપડાં કેવા આવી ગયા પણ હાલો અમને થાય કે હવે પાછા જન્મી હમણાં મરાઈ ગયા સડિયું પહેરી પહેરી. ખરેખર 13 વર્ષના થયા ભગવાન છોકરો રૂમાલ નહીં હો, બાપના હું રૂમાલ નહીં મારા આવો આમ જ. અને શેરડી બહુ ખાતા એટલે માલે એટલો આવે. અને કોણી સુધી પ્લાસ્ટિક માર્યું એમ થઈ જાય, ઝબકણા કાગળ જેવું છોટાડ્યું હોય. ખરેખર તમે બધા જોવાની મોકે પૂગ્યા છો. એકવાર આ વડીલ તરીકે મા બાપ બેઠા છે ને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, એના થકી હું તમે ઉજળા છે ભાઈ. અટાણા છોકરા ઘણા મા બાપ તમે શું કર્યું, તમે શું કર્યું. અરે ખહુર તને મોટું કર્યું. આવી ખબર નહોતી ને કે જન્મીને તું મોટો થઈને આમ કહેતો તો જન્મોથી આમ કહીને મળી નાખતા. બોલો જિંદગીમાં કોઈ દી મા બાપને એમ કહેશો નહીં કે તમે શું કર્યું અમે કમાના છે. નહીં, તમારો મારો જન્મ દેનારા દાતાની સામે કોઈ દિવસ વાત કરી જ ન શકાય, કારણ કે મારા તમારા સર્જક ઈ છે. હા તો ઘણા વળી એમ કે જન્મથી તો શું છે માર પેટમાં કરી જાવ, મારો હળો એમ કે કહું વાંદર્યો તારા પેટમાં કરી જાવ પાટી જાય પેટ મરી જાય ને હળા વાંદર્યા. અરે મા બાપા ને બોલે નહીં પેલા ખહુર કેટલાક કોક તો નહીં. તારી ભાભી આવે ત્યાંથી પૂરું કરી નાખ્યું ને. તો બહુ સુધારો થયો મોટા. બોલો ગજબ છે. અને બેનું બેઠા ખાસ કહું, દીકરાની વહુને દીકરી તરીકે સ્વીકારો અને વહુ બનીને આવેલી દીકરી હાહુને મા તરીકે સ્વીકારે. હાહુ હાહુ એની ઉતરાવે. અને દીકરાની વહુને વહુ નહીં કહેવાનું, બેટા કેવું દીકરી કેવું. પહેલાં સારું હતું, પહેલાં વહુ શબ્દ છે ને એ ભારવાળો મજા આવતી. હવે તમે એમ કહો ને વહુ તો વહુ શું કહે વહુ હાવ વહુ હાવ વહુ હાવ લાગે અણીની જેમ. એના કરતાં તમે એ શબ્દ ચેન્જ કરો બેનું. બેટા દીકરી, બેટા દીકરી, હા બાહુ મમ્મી. ટાઢું બોલ, થોડો ઘણો વાંધો હોય તો મટી જાય. અને યુવાન મિત્રોને કહું, ઘરેથી કામે ધંધે ઓફિસે નોકરીએ જાઓ ને મા બાપને પૈયે લાગીને જાઓ. પેલું તીર્થ મા બાપ. મા બાપ અહીં આપણે રહેતા શહેરમાં, મા બાપ ગામડે રહેતા તો દેવી દેવતાના ફોટા સાથે મા બાપની પ્રતિમા બાંધો, એને નમસ્કાર કરો. ઘેરેથી જાઓ તો સમજવાનું તીર્થ બેઠું છે. અને હવે તો બેનું છોકરા નથી તેડતું. આ તો 1000 કપ શેટાની વાત છે બેનું, અહીંની વાત નથી. હવે તો છોકરા તેડે અને એને તેડવા જ પડે. અને એ તો એક જ હોય તેડી લે. આ લ્યો પિન્ટુ, લઈ લ્યો સિન્ટુ. અને છોકરો એ તેડે અને ઠેલો ખંભામાં એ નાખે. બિચારો ઘોડા ગાડીની જેમ જતો હોય કોક. આ તો 1000 કપ શેટાની વાત છે, અહીંની વાત નથી. અને બેનના હાથમાં તો આ કોક એક હાથમાં મોબાઈલ, એક હાથમાં રૂમાલનું બટકું, ખંભામાં પરસ ને ઓલા ઘૂસતાવાળા સંપલ હાવ આમ 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 પગરી હાવ આમ આમ હાવ અંગૂઠા માથે જ વજન હો. મેં એક દીકરીને કીધું, મેં કે આટલા બધા આમ હતાણ સંપલ કેમ પહેર્યા છે? તો મને કે હાઈટ માટે. મેં કીધું ઘરવાળાને ખબર છે 5 ને અડધો છે એમ, હાથે કરીને હું કામ ફૂલ કરવું જોઈએ. અને પેલું એક મને એ ગમ્યું, એક મને એ સમજાતું નથી કે તમે ઘેરે મેલા લુગડા પહેરો, ઘેરે મેલા લુગડા પહેરો ને પાછા બજારમાં નીકળો એટલે હારા પહેરો, એવું શું કામ કરું છું? ઘેરે જ હારા પહેરો ને પણ ઘરવાળાને ખબર તો પડે હજી છે બરાબર. ઘેરે ડોસી જેવા લુગડા પહેરે હવા આમ. દરેક સ્ત્રીનો પતિ છે એનો ઈશ્વર છે. ઈશ્વર રાજી થશે તો જીવન આનંદિત રહેશે. આ બહુ વિચારવાનો મુદ્દો છે. ઈશ્વર ઈ છે.
એ તમારી ચીઠીઓ આવે છે ને એનો જવાબ હું નથી દઈ શકું. વાતમાંથી વાત થઈ જાય પણ પછી અટણા ન થાય. લાલભાઈ વાત એવી છે, જો આ પડીકા જો આ ઘીરેથી જમીન આવ્યા છે, પડીકા હાકે છે. આજે આ તમારી વાત નથી, આ તો 1000 કરોડની વાત છે. રહોડામાં માં બેઠી હોય અને છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી, માં હું કે આલા 10 રૂપિયા કુરકુરિયા લઈ આવી, જા લ્યા સટાકા પટાકા પપુજી લઈ આવી, જા જા ભૂંગળા લઈ આવી, જા 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 બેટા જા. હવે છોકરું પડીકું લઈ આવે. એમાં મારો કહેવાનો હેતુ છે ફાસ્ટ ફૂડ ખવડાવો એમ મારી ના નથી. તમે રહોડામાં બેઠા હો, કિચનમાં બેઠા હો અને ફાસ્ટ ફૂડ ખવડાવો એ માં તરીકેનું તમારા પાત્રને વ્યાજબી નથી. એ વ્યાજબી નથી. તમે ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી દો ને, આ ફળો રંઠા જેવો થઈ જાય. અને પડીકું પાછું એની કીધે તૂટે નહીં. એટલે એની માં કે અહીંયા લાવ. ડૉક્ટર તમારી બાજુ ડૉક્ટર છે, રાજુલા ડૉક્ટર છે, એ બાજુ બેઠા. એ ડૉક્ટરનો ધંધો સારો, કોઈ નુકસાનીનો પ્રશ્ન જ નહીં. અને એમાં સાંભળીના ડૉક્ટરને તો પ્રશ્ન જ નહીં. રૂપાળું તો હંધાઈને થવું છે, શીશમને હોનું થવું છે. આ દુનિયામાં ગુણની પૂજા થાય છે, રૂપની પૂજા ન થાય. સમજા વિચારજો મારી બહેનોને, ખાસ મારી પ્રાર્થના છે. રૂપને આ દુનિયામાં કોઈ કિંમત નથી, ગુણની કિંમત છે. રૂપ તમને માતાજીને દીવો પ્રાર્થના કરો ને બહેનો, ત્યારે એક પ્રાર્થના સાથે અરજી કરજો કે માં તે મારી કક્ષા કરતા વિશેષ રૂપ આપ્યું છે, મને મારી કક્ષા કરતા વિશેષ રૂપ આપ્યું છે, મારી કક્ષા કરતા મને વિશેષ રૂપ આપ્યું છે. રૂપાળા થવાની બધાને ખબર હોય, રૂપાળા થઈને આવ્યા છે, બ્યુટી પાર્લરમાં જઈને આવ્યા છે. કાંઈ આવડા ઘૂસતા પાપીનું ના હોય થોડા, અને લાલ સોળ થોડા ગાલ હોય. એ બધાને ખબર પડે આ છોટાડ્યું કાંઈ ગમે. હાવ લોહી નીકળ્યા હોય એવા હોઠ થોડા હોય દુનિયામાં. માપના હોય રાતા પણ કઈ એટલા બધા થોડા લાલ હોય. એ તો બધાને ખબર હોય. પછી એને એ જે ભૂહું હોય એની મુની કરી જાવ એટલે એ તો ધોળું હબાન જ દેખાતું હોય. ના ના, એટલે માપે ભૂહાવાનું. મારી ના નથી હો, બ્યુટી પાર્લરમાં જવાનું પણ માપે ભૂહાવાનું. આવડું મોટું કિંમત વધી જાય એટલું બધું ન ભૂહાવું. એમ હમણાં અમારે એક હગારની લગ્ન હતા, તમે લગ્નમાં ગયા તો દીકરીઓ ઇનોવા ગાડીમાં બ્યુટી પાર્લર વાળાને ત્યાર થઈને આવ્યું. કન્યા આવી, બે કે એની સાહેલી બેન પણ મિત્ર ફ્રેન્ડ. તો મારાથી 1 વર્ષ મોટા મારે 2 ભાભી થાય, એ હોતું ત્યાં કડક હાડી પહેરીને ખરાડ 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 કરતા. મેં કીધું ભાભી તમે ક્યાં ગયા હતા? છોકરી તો તૈયાર થવા કીધું કે મનસુખભાઈ ટાણે તો થોડુંક ખમો નમો કરાવવું જોઈએ ને, ટાણે તો થોડું ખમો નમો. પણ તમારે 70 વર્ષે નેણના ભાલા કાઢીને શું કરવું છે? એ ભાઈ, ઉંમર પ્રમાણે જીવતા શીખો. આપણે વડીલોને કહું, એક વાળ કાળો દશરથને દેખાડો ને રાજ રામને હોપવાની વાત કરી. આજે આપણે બધાય ધોળામાંથી બધાય કાળા કરવા હાટું 40 રૂપિયાની પડી કેલીને કાળું ઘુમર કરી નાખી. અને પછી હરીસામ જોઈ કટ્ટે કટ્ટમાં છે. માલિક કોઈથી ઠૂઠા તો ધોળા ધક્કો મારતા હોય. પણ એમાંય મારો કહેવાનો હેતુ છે, કાળા કરતા મિનિટ 10 થાય, કાળા વાળ કરતા 10 મિનિટ થાય, ધોળા કરતા વરસ 60 વયા જાય. એમ જીવનને સફળ બનાવતા જિંદગી વહી જાય, ખરાબ થતા તો મિનિટ 5 થાય. સરળતાથી સજનતાથી જીવતા જિંદગી વહી જાય. ભાઈ હું વિચારું ખરેખર એ વડીકામાં તો એવું થયું. અને અટાણે બેનું આ બીજું મને યાદ આવી ગયું. બેનું બેઠા છે ને એટલે કહી જ દઉં, આ મોબાઈલ છે ને, 4 વર્ષનું તમારું છોકરું ન થાય ને ત્યાં સુધી મોબાઈલ નહીં પકડાવતા એને. અટાણે 1.5 વર્ષનું થાય ને બરાબર મોબાઈલ. જો મુન્ના, હવે તો મુન્નો એક જ છે ને, મુની ઓછી. જો મુન્ના, મુનો માળો આમ આમ કર્યા કરે. અરે મોબાઈલે તો એવું ફૂલ કર્યું છે ને, આપણી હગી માસીને ઘીરે ગયા હોય ને, હગી હાહુને ઘીરે ગયા હોય ને, તે હગી હાવું હોય ને, મોટી હાવું, કાકીજી હાવું, માસીજી હાવું, ફઈજી હાવું. હગી હાવું એટલે આપણા મિસિસ ને મમ્મી. એમાં પછી નવા જૂની હોય એટલે હગી એટલે એ કે આપણે જેને જન્મ દીધો એ જ એમ. આમાં 2-3 પ્રકાર હોય ભાઈ. હગી હાવું તો અને આપણે હજી માલિક બેઠા હોય ને બડું ભાઈ, તા તો હવના મોબાઈલ લઈ આપણે સમય નો જો, આપણે સામે બેઠા હોય. આપણે કે શું કરો કે મેસેજ કાઢી, મેસેજ કાઢશો તારી માના જમાઈને કાઢવો નહીં.
તને આવડો મેસેજ દેખાય છે, આ તારી માનો જમાઈ 80 કિલોનો રંઢા જેવો નથી દેખાતો, આખો સોફો હલવાડીને બેઠો છે. કેવું છે પણ બોલો. અને બેનું છોકરાને મોબાઈલ પકડાવે, બેન ટીવી સામું, ઉલટા ચશ્મા આવ્યા, જેઠાલાલ આવ્યું પણ બબીતા કેમ નથી? આ દયા ભાભી ઉભા છે, એમાં નથી હાલે, એ રોટલા ઘડશે જ. અટાણે બબીતા હાટું હલવાના બહુ ધ્યાન રાખજો ભાઈ. દયા ભાભી છે બરોબર છે, એવું થયું છે. આ ઠપકો ન દેવો જોઈએ, દેવો પડે છે. આટલી દીકરીઓ બેઠી છે, એમાં મારી એક બીજી પ્રાર્થના છે કે તમે ભારત માતાનું સંતાન છો, તમે આદર્શ મા બાપના સંતાન છો, તમે આ સૌરાષ્ટ્ર રાષ્ટ્રમાં જન્મ્યા છો. તમે એવું જીવન જીવજો દીકરી કે તમારી માએ તમારું 9 મહિના પેટમાં ભાર વેઠો છે, પ્રસવની પીડા સહન કરી છે, દુઃખ સહન કર્યું છે, તમારા બાપે તમને મહેનત મજૂરી કરીને મોટા કર્યા છે. તમે એવું નબળું અવળું પગલું ન ભરશો કે તમારા મા બાપને જિંદગીભર નીસું જોવું પડે, એવી મારી ભારતની દીકરી નબળું પગલું ન ભરે. બહુ વિચારજો. મેં હમણાં એક દી માલિક કીધું ને કે ભાઈ ટૂંકા કપડાં બહેનોને ન પહેરવા. બહુ અટાણે છોકરીઓ બહુ ટૂંકા પહેરતી જાય ને પછી ટૂંકું પહેરે ને પછી આમ ખેંચા કરે, આમ આમ આમ. પણ એના કરતાં વેચનો પટ્ટો સોટાડી દો નહીં, વધારે કાંઈ ભીંજણ જ નહીં. આ દેશમાં માયા દેખાડતા હતા, દેહ નહોતા દેખાડતા. આ મર્યાદાનો દેશ છે, સંતોનો સાધુનો દેશ છે. આ બહુ વિચારવાની વાત છે. એવા ભૂંડા વસ્ત્ર ન પહેરો, ભગવાન સ્વામિનારાયણ ના પાડીશ. એવા ભૂંડા વસ્ત્ર ન પહેરો કે કોઈની દ્રષ્ટિ કુદ્રષ્ટિ બને ને કોઈનો વિચાર વિકૃત બને અને જિંદગીભર પસ્તાવાના દરિયામાં ડૂબકા ખાવા પડે. એવી મારી ભારતની વહાલી દીકરી નબળા વસ્ત્ર ન પહેરે. આ બહુ વિચારવાનું વાત છે. હા હવે તો એવું બધું ટૂંકું ટૂંકું. અરે અહીંયા આ ફોટા પડવા જોઈએ, ફોટા પાડવાનું હાલવું જોઈએ, પ્રી વેડિંગે પડવું જોઈએ, પણ મર્યાદામાં પડવું. મારી ના જરાય નથી. 10 ગણા પડાવો તમારી શક્તિ પ્રમાણે, મર્યાદામાં પડાવો. મોટો ખૂબ જ સમિયાણો ખીડકો હોય, ખૂબ જ ખર્ચો કર્યો હોય કરોડો રૂપિયાનો, એન્ટ્રીમાં ફોટા બાંધ્યા હોય વરકન્યાના, બાંધવા જોઈએ. મારી ના નથી, પણ અમુક ફોટા એવા 2-3 બાંધ્યા હોય કે આપણે જોઈ ન હોય, હા વાટીએ સડી ગયા હોય એમ હાલે. હાવ તમને શરમ નથી થતી કે તમારી આ પ્રતિમાને તમારા વડીલો, તમારા બાપ દાદા, તમારા સગા સંબંધી જો છે, તમને શરમ નથી થતી? થોડુંક વિચારો. તમે દંપતી છો, એમાં અમારો કોઈ વિરોધ નથી, પણ એ સાથે એક વિચાર પણ એ કરો કે તમે આદર્શ મા બાપના સંતાન છો, તમે હીરો હિરોઈન નથી. તમે એ વિચારો, તમે એ તો વિચારો. અહીંયા હાકેટ પડે છે, વિદેશ પડવા જાય, પડવા જોઈએ. પૈસા હોય ને પડવા જોઈએ, આપણી ના નથી જરાય. ત્યાં ઊંચા ડુંગરા માથે સડી જાય, અણીવાળા ડુંગરા માથે 2 સડા પહેરીને બે છોકરો છોકરી, હસબન્ડ વાઈફ, હજી પૈણા ન હોય, ન્યા ઓનો સોટલો ઓને ખંભે ને ઓનું માથું ઓને ખંભે ને એવા, અને એમ પાસે બાંધે એ વાંધો નહીં. 7-7 ફૂટના ઊંચા ધોંહરા જેવા. 1.5-2 મહિના થાય ને ન ચાલે પપ્પા. મારો ને એનો સ્વભાવ મેચ થતો જ, પણ 2 મહિના થતા આટા મારો ભેગા. એમાં મારો કહેવાનો હેતુ છે, પહેલા જીવનની શરૂઆત કરો, ત્યાંથી એક વિચાર એ કરો કે રામ અને સીતાના જીવનમાં જેટલું દુઃખ પડ્યું હતું, સુખ પડ્યું હતું, બધું ભોગવ્યું હતું, છતાં એક ફરિયાદ ઇતિહાસને પાને નથી. આ વિચારવા. અટાણે દીકરી પણ આવી હોય, બેઠા છો વડીલો બધાને મારી પ્રાર્થના, મારે ગરાગી તૂટી જાય કંઈ પ્રશ્ન નથી. હાસું કેવું જ છે, દરેકને હાસું નથી કહેતા ને અમે પછી માખણ સોપડ્યા કરી છે, એમાં પીડા થાય છે. હાસું એ કેવું જોઈએ કે દીકરી આપણે પરણાવી, મા બાપને હોત સમજવાનું છે, નકરી દીકરીનો વાક નથી, આપણો હોત છે. અને એનો ધંધામાં કોઈ કપલીને આવી ગઈ, થોડું નુકસાન થઈ ગયું ભાઈ, ધંધો કરો છો નુકસાન થાય. એ દીકરી આવીને એમ કે પપ્પા ઓલો બંગલો વેચાઈ ગયો, એટલું જ રહ્યું છે. તો એનો બાપ શું કે તો હોય આવીને પણ એ તો ગોઠવાઈ જાય. એ 2 સંતાનની માં હોય તો ગ્રાહક તો છે જ. શરમ નથી થતી.
તમને મને શરમ થવી જોઈએ. ગુજરાત વટીને મારે તમારે હગા કરવા જવા પડે. દીકરીને માના ઉદરમાં મારી નાખવાનું મહાન પાપ માનવ સમાજે કર્યું. મેન તમે કર્યું, બાપ માએ કર્યું. આજ આપણે ગોતવા જવા પડે હગા? ક્યાંય છે ભાઈ? હોય તો કયો ને. ઉંમરવાળી હોય તો વાંધો નહીં, રોટલા તો ગળે ને ભાઈ. શું કેવું? એકલા રડાઈ જાય એવા દુઃખ સાથે જીવું છું. કલાકાર નથી તો જેનો દીકરો કુંવારો રહી ગયો હોય ને, એના મા બાપને ખબર હોય એ વેદના કેટલી છે. તમારા મારા છોકરા પૈણ્યા હોય એટલે આપણને ખબર ન હોય નહીં. આપણે એમ કહીએ એમાં હવે એનું ન થાય, તમને શું ફાયદો થાય? વિચારો તો ખરા. આજે 5% સંતાનો કુંવારા રહી જાય છે. એની પાછળ જવાબદાર કોણ છે? હું તમે છીએ, મા બાપ છીએ. દીકરીને જન્મ ન દીધો અને માથે જતા ઊંચા વિચારમાં જીવા. દીકરી પછી ગમે ત્યાં વહી જાય, પછી હું તમે પણ દુઃખમાં દુબકા ખાવા પડે. દુઃખ સાથે મારે કહેવું પડે, તમારા મારા દીકરાનું વરઘોડો સીડ્યો હોય ને, જેના દીકરાના લગ્ન તો થયા હોય ને, માં ઘરમાંથી બારી આવીને આમ જોવે, મહિલાઓ ગીત ગાતી હોય, ઢોલ ઢબુકતા હોય, શરણાઈના સૂર ગુંજતા હોય, બાયું આનંદ કિલોલ કરતી હોય, વરઘોડાને જોઈ ની બાઈ પાછી વહી જાય. આ મેં જોયું છે. એના રહોડામાં જઈને રોતી હોય કે અમારે આંગણે આવો ઢોલ કેદી દેવો, કે અમારે આંગણે મારા દીકરાના લગ્ન કેદી થાય, અમારે આંગણે લક્ષ્મી કેદી આવે. કોકના દુઃખના ભાગીદાર બનો, બીજાને દુઃખ આપવાનો વિચાર ન કરો. આ વિચારો. કલાકાર નથી, હૃદય બળે છે, દુઃખે છે ભીતર. રસ્તો ભૂલ્યા છીએ આપણે. આ કથામાંથી એક પ્રતિજ્ઞા કરજો, પૂર્ણાહુતિના દિવસે, કે આજથી અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ. આજથી અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ. દીકરો અને દીકરીને એક સમાન માનશું, એને જન્મ આપશું. અને બીજી પ્રતિજ્ઞા એ કરજો, અહીંયા જે ગામમાં દંપતી હોય, નકરી દીકરીઓ હોય, એ દંપતીનું આ સ્ટેજ માથે જાહેરમાં સન્માન કરજો. ગજેરા પરિવારને મારી પ્રાર્થના છે કે તમારે ત્યાં લક્ષ્મીઓ આવી છે, તમારી ત્યાં દીકરીઓ નથી, તમારી ત્યાં દેવીઓ આવી છે. વિચારતા નહીં, તમારી હારે અમે છીએ, જરાય નબળું વિચારતા નહીં. આ વિચાર આપજો ને એનું સન્માન કરજો. એની જરૂર છે. દાંતો જેટલા કઢવાય એટલા કાઢવી શકાય. સમજણની જરૂર છે. આજ ઘણા મા બાપની વાતો કરે, ઘણા દીકરીની, ઘણા વહુની વાતો કરીને, ઘણા ડોશીની વાતો કરીને દાંત કાઢવે. એનું શું અર્થ છે? તમે કોઈ બાપો કે ડોશીની વાત કરો તો એ વૃદ્ધ વ્યક્તિનું અપમાન છે. એ હું તમે સમજતા નથી. એ વૃદ્ધ વ્યક્તિ હતી એટલે હું તમે આ જગતમાં બેઠા છીએ. વૃદ્ધ વ્યક્તિ હતી એટલે હું તમે બેઠા છીએ. આ વિચાર ન ભૂલવો જોઈએ. આ વિચારવાની જરૂર છે. એટલે હું તો માનવ જાતમાં માનું છું. હું તો મારા જીવનમાં એ વિચારું છું કે હું મરું ને ત્યાં સુધીમાં ઈશ્વરને મારી પ્રાર્થના છે કે દુનિયાને હું ગમે એટલો દુશ્મન હોઉં, મારો છેલ્લો શ્વાસ હોય ત્યારે મારે આ જગતમાં કોઈ દુશ્મન ન હોવો જોઈએ, કોઈ મારો વિરોધી મારા મનમાં ન હોવો જોઈએ, મારો વિચાર હોવો જોઈએ. ત્યારે મારો પ્રાણ જાય. કે મને કોઈ મારે કોઈની હારે કુભાવ ન હોવો જોઈએ. આ જરૂર છે. પણ હાલું એવું થયું છે ને, અને આજ તો એવું થઈ ગયું છે, અને આપણે એવું થઈ ગયું છે. પૈસા કમાવ સારી વાત છે, પૈસા હોવા જોઈએ, પૈસા વિનાનું હાલે જ નહીં. પણ પૈસાને વાવો, વાપરો, વેડફો નહીં. વાવો, વાપરો, વેડફો નહીં. એવી એક યાદી કરો કે અમારા ગામમાં આ પક્ષી ઘર છે, આ સબૂતરો છે, આ બાળકોને ભણવાનો ઓરડો નહોતો, આની નિશાળ છે, આ 2 બાળકોની પાસે પૈસા નહોતા, એને ભણાવો. એ આ રાષ્ટ્રનું ગૌરવ બની જશે. આ વિચારવાની મુદ્દો છે. એટલે ઘણી બધી વાત થઈ ગઈ મારે. હવે બેનને રજૂ કરું. બીજા રાઉન્ડમાં આપણે ઘણી બધી વાત કરશું. મનસુખ, તારે ઘણો સમય થઈ ગયો બેટા. હા, મુન્નાભાઈ ભલે કેવું ઘણી વાર બેહો બેન. અને હું એક દુહો કહી દઉં. હા, કાનજી ફૂટાનો દુહો. કાનજી ફૂટા દેવ થઈ ગયા મારે ત્યારે. તમને બોલું? હા, પણ હું જરાક દુહો કહી દઉં પછી બોલું. ભાઈ આવો, બોલો. આ છોકરાઓ નાના પાણીવાળા છો. આમ તો ગજેરા પરિવાર જ પાણીવાળો. ખરેખર ખરેખર. કારણ કે હું હમણાં જ પણ ગયો તો, કથા હાલે છે જુનાગઢ પાસે
માખિયાળા ગામ બહુ ત્યાં કાના બાપા સુરાપુરા બહુ મોટું મંદિર બનાવ્યું છે. બહુ શર્માનું ખોડિયારનું 2.5 કરોડને ખર્ચે મંદિર બનાવ્યું છે. અને ત્યાં મેં જોયું કે કોઈનું નામ નહીં, ગમે એટલા પૈસા દીધા હોય. એટલે એ બદલ આખા પરિવારને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીને 1100 દીધા હોય તો કે લેખ તકતીમ લેખ 3 નામ લેખ, મનસુખભાઈ, વિઠ્ઠલભાઈ, વરસોયા, મોટી ખિલોરી લેખ 50 રૂપિયા દે ને 2.5 ખાઈ જાય ને તોય નામ લખાવે. 50 રૂપિયામાં 2.5 ખાઈ જાય. અને પછી રોંઢે ઓસરી હોતો પેટે હાથ ફેરતો હોય, ક્યાં ગઈ શું છે મારું રાંધીને, મારું પેટ ભંભોડાઈ ગયું, ખાવા ગયો તો ભંભોડી નાખ્યું, ભંભોડાઈ ગયું. ગમ ખાના ઓર નમ જાના. ભૂખ લાગી તો શું ખાવ? ક્રોધ આવે ને, ગમ ખાઈ જાઓ. ક્રોધ ઘડીક નો હોય, પસ્તાવો જિંદગી ભર નો હોય. બહુ સમજવાનું છે. આપણે યુદ્ધ થયા એનો કાંઈ વિરોધ નથી, એ થવા જોઈએ, કાંઈ વાંધો નહીં. પણ થોડોક જો ફેર પીડ્યો હોત ને તો યુદ્ધ અટકી જાય. પછી આપણે એમ કીધા કરી પાછું પડવાનું જ નથી. ભાઈ પાછું નથી પડવાનું, ઘડીક સમજીને રાખવાની જરૂર છે. જિંદગી ભર દખી થઈ જાય. યુદ્ધ થયાનો વિરોધી નથી, પણ એક દાખલો તમને દઉં, તમને ગળે ઉતરી જાય. એટલા યુદ્ધ થયા, પાળિયાને વંદની છે કે ગાયો માટે ખપી ગયા. પણ મહાભારતનું યુદ્ધમાં 40 લાખ માણસોની કતલ થઈ. 1800 એટલે 40 લાખ થાય. એ બધા ખપી ગયા. એની વિધવા પત્નીઓ અને વિધવા પત્નીઓના બાળકોની શું હાલત થઈ ને એ ક્યાંય ઇતિહાસમાં નથી. સરહદના સીમાડા હાસવીને બેઠેલા સૈનિકો પોતાના જીવનની પરવાર કર્યા વિના મારા તમારા રક્ષણ માટે ગમે એવી ટાઢ તડકો ને વરસાદ વેઠી અને પોતાના જીવનની કુરબાની આપી દે તો આપણે એને યાદ ન કરીએ. એક દડાનો ઘા કરે ને આમ 4 આંગળ દડો શેટો જાય, કરોડ રૂપિયાનું આપણે એને ઇનામ આપી દઈએ. ઇનામ આપવાનું મને વાંધો નથી, એને આપી દેવું જોઈએ. પણ સમાજ માટે, રાષ્ટ્ર માટે જે શહીદ થયા એની પત્નીને એના બાળકોને હેરાન થવું ન જોઈ. એ મારી તમારી જવાબદારી છે, વિચારવાની ખાસ જરૂર છે. રાષ્ટ્ર માટે ખપી ગયા, એને તો વંદન છે. અમે સહી બેન, એ બેન આ વળી તો કોક દીક આપણે અમે વારો આવશે પછી બેન જ થાય નહીં. ફરવાનું તો છે જ ને. આપણે 84 લાખ અવતારમાં ફરવાનું હોય તો પછી કુતરામાં વારો નહીં આવે, ભૂંડણામાં હોતા આવશે. આમ જેવા કર્મ કરશો એવું ફળ મળશે. માતાજી યાદ ન આવે, ભગવાન યાદ ન આવે, વાંધો નહીં, કદાચ ન આવે યાદ. રોજ આપણને આપણું મૃત્યુ યાદ આવવું જોઈએ કે એક દી મારે મરી જવાનું છે, એક દી મારે મરી જવાનું છે. અને બેનું તમને કહું ને ભાઈઓને કહું, યુવાન મિત્રોને, જુવાનીનું જોર હોય બરોબર છે, પણ વૃદ્ધ અવસ્થાની ખ્યાલ હોવો જોઈએ. ઘરમાં, પરિવારમાં, ગામમાં કોઈ વૃદ્ધ વ્યક્તિને જોઈને એકવાર એમ વિચાર કરવો જોઈએ આખા દીમાં કે એક દી આ શરીર આવું થઈ જાય, હો વાર ન લાગે. અટાણામ કટ કહેલા જતા, એક દી આ શરીર થાકી જાય તો બજાર હાકડી પડે ને. એ હાસ્ય નથી, એની પાછળ મારી ગંભીર વાત છે. વૃદ્ધ વ્યક્તિને જોઈને કોઈ દી હસવું નહીં, કોઈ દી કદરૂપી વ્યક્તિને જોઈને હસવું નહીં, કોઈ દી ગરીબ વ્યક્તિ જોઈને કોઈ દી હસવું નહીં. કેમ કે સમય બળવાન નહીં, પુરુષ બળવાન કાબે અર્જુન લૂંટિયા, ઓહી ધનુષ ઓહી બાણ. એક દી આપણે આમ હાથ નો રહેતા હોય, એક દી આપણે કેવું પડે, બેઠા કરો તો પાણી પી લે બેટા. હાલો એટલે મારે 2 પ્રસંગ સંતોના કહીને બેનને રજૂ કરવા છે. કારણ કે નગર આ તો લબ્બર છે, ક્યાં સુધી લાંબુ થાય મુકુત ભેગું થાય. હા એવું હોય. નગરમાં આ બધા કલાકારો એવા છે 2 રાત સુધી ગાયા ગયા. હું તો 1 રાત સુધીનો છું. 2 રાત સુધી બીજું ભજન ન આવે. જ્યાં જ્યાં મારી માના પગલાં થાય ત્યાં હવનું સારું થાય. માં ઘીરે છે એના પગલાં થયા જ છે, પણ હાસવતા નથી ગણાય.
વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય હળામ. ચાલો મમ્મી મમ્મી જો કેટલું હવા ઉજાસ વાળું વૃદ્ધાશ્રમ છે, જો તો ખરા મમ્મી. અહીંથી પવન આવે અહીં જાય ને અહીંથી આવે ને અહીં જાય ને એક દી અહીં નીકળી જાય. બોલો પછી મમ્મીને શું કે જો મમ્મી કેટલું સરસ વાતાવરણ છે, જો તો ખરા. તો માં કે તું રોકાની કે હું 15 વર્ષ પછી આવે કે પણ તઈ હું નહીં હોઉં. જો હું હિન્દુ ધર્મને માનું છું, ભારત માતાના સંતાન તરીકે જન્મો છું, પણ મારી એક વાત છે, આપણે આપણા ધર્મને મહાન માની બરાબર છે, પણ કોઈનો ધર્મ ખરાબ છે એવું ન કહી શકાય. આ પણ વિચારવાની જરૂર છે. મારી બાજુમાં જ કેસેટ થાય છે ને કહું, મારી બાજુમાં જ 2 ગામ છે, દેવળિયા અને વાંસાવળ. એ 2 ગામની માલિકો 160 થી 65 વ્યક્તિઓ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ ક્રિશ્ચિયનોના ફાધર ને મધર હકાલે છે, ક્રિશ્ચિયનો હકાલે છે, અને તમામ હિન્દુના જ મા બાપ ને સંતાનો છે. એ ધર્મનો મને વિરોધ નથી, આપણા ધર્મનો વિરોધ નથી. મને વાતનું દુઃખ એ છે કે આપણામાં ક્યાંક પ્રેમ ઘટ્યો છે એટલે બીજે જવું પડે છે, ને તમારા મારામાં ક્યાંક પ્રેમ ઘટ્યો છે એટલે જવું પડે. ઠીક છે, બધું હાલ્યા રાખે આ બધું. અને હળું કેવું હવે તો છોકરી જોવા જાય પૂછી અને પૂછે આ કોણ છે, આ ગ્રાન્ડ ફાધર. એ કે કેમ ત્યાં બેઠા છે, કે એને કમરનો દુખાવો છે. આ હુતા એ કોણ છે, કે ગ્રાન્ડ મધર. કે એ કેમ હુતા છે, એને દમનો દર્દ છે. આ બેઠા એ કોણ છે, કે પપ્પા. પપ્પા એટલે ફાધર, ફાધર એટલે બાપુજીના ઘરવાળા, માના ઘરવાળા બાપુજી. કે એ કેમ ત્યાં બેઠા છે, કે એને જોઈન્ટનું ઓપરેશન કરાવ્યું છે. અને આ મધર, મધર કેમ ત્યાં બેઠા, એને ઓછું સૂજે છે. અને છોકરી એના પપ્પાને શું કે હાલો હાલો, કે પણ પાર્ટી બહુ મોટી, કે ભલે રહી મોટી પાર્ટી, આમાં હું સટકું કે દી. આ વિચાર મારી ખાસ નાની બહેનો યાદ રાખો, આ વિચાર આ દેશની દીકરીના નથી. આ દેશની દીકરીનો એ વિચાર હોય કે પિતાજી અહીંયા મારો સંબંધ કરો, આ દેવ જેવા વ્યક્તિઓની મને સેવા કરવાનો મોકો મળે, મારું જીવન ધન્ય બની જાય, અહીંયા મારો સંબંધ કરો, મને સેવાનો મોકો મળે. હવે તો રવિવારે રજા, રાંધવાનું નહીં, ચાલુ ચાલુ બોલો. હાય ભાઈ તને કહું ગજબ છે. અમને તો અમારી ઉંમરના વડીલોને બધાને 3 જન્મ થઈ ગયા એવું લાગે છે. કેમ જીવતા હતા, કેવું વિષમાં આવ્યું ને હવે પાછું કેવું બધું રેડીમેડ. છોકરાને હમો કરવા પણ નહીં, 35-40 રૂપિયાનું ભરાવી દે, કંઈક ઓટોમેટિક હમો જ થયા કરે. એ ગાફો કાઢીને પાછો બીજો ભરાવે. વૃદ્ધાશ્રમો એટલે ખોલવા પડે છે. મા તરીકે બેઠેલી જનતાને કહું, કોકની છોકરાને હમો કરજો. તમે હમો કરશો ને, એના હૃદયમાં માનો ભાવ રહે, જિંદગીભર તમને હાચવશે. ના નહીં વાંધો નથી, પણ એકાદી વાર અઠવાડિયામાં હમો કરવો, એમ ભલે પહેરેમાં કરો રેડીમેડ, પણ અઠવાડિયામાં એકાદી વાર તો હમો કરો. એ પેટમાં પોઢી હા ભલે લીબાળ રામ લક્ષ્મણ ની વાત. માના ઉદરના સંસ્કારો ખાસ બહેનોને કહું, જેના ઉદરમાં સંતાન હોય એને પોતાના રૂમમાં મહાપુરુષોના, સંતોના, ભગવાનના ફોટા રાખવા જોઈએ, સારા પુસ્તકો વાંચવા જોઈએ, સારી કેસેટો સાંભળવી જોઈએ. શુદ્ધ વિચારો આવશે. જેવું ખાહો ને એવો ઓડકાર આવશે. ગમે એટલો દૂધપાક ખારો ખાધો હોય, પણ માથે મૂળાના 2 પતિકા ખાવ ને એટલે મૂળાના જ ઘર ખાવે થાય. એમ ગમે એટલો તમે સારો સંગ કર્યો હશે, પણ કુસંગનો સંગ ઘડીક થઈ જાય ને, એ સંઘને નુકસાન કરશે. ભીષ્મ જેવા ભીષ્મ વસાઈ નથી ગયા દ્રૌપદીને. અરે ભાઈ તને કહું, ભીષ્મ ગ્રાન્ડ ફાધર ગૌઠો બાપો, કુરુકુળ વંશનો મોભી એલા. તને કહું હે ભાઈ, વિચારવા જેવું ગજબ છે, વિચારવા જેવું છે.
સોટલો ઝાલીને આમ ઢળે હો. દ્રૌપદીને આમ આમ ઢોળે, આમ 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 ઢોળે. સોટલો ઝાલીને ઢળે હો. માઇકવાળા હારા છે, વાંધો નથી. મઢુલી માઇકવાળા હારા છે. મેં 3 વર્ષ પહેલાં એક માઇક નહીં ડું ને, માઇકવાળું મારા કાનમાં કીધું તારા બાપનું છે. તમે કીધું હા એ ફરમાશ લઈ લો, એ ફરમાશ લઈ લો, એ ફરમાશ લઈ લો. એમ ન કીધું કે આમ કહી ગયો છે. પછી 3 વર્ષ સુધી છે ને ભાઈ માઇક્રોફોન અને ઘોડી મારા ઠેલામાં લઈને સોટાડી દઉં. એસે હું ગમે મોડું ભાઈ, એ તો મારું છે ને ભાઈ. માઇકવાળાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, ખૂબ સારું છે. નહીં માઇક શું સારું ને, કે ખુલ્લામાં ગોઠવવું રે લોટાન સીણે. વંદન છે આ લોકોને, ધન્યવાદ. ને કે ખુલ્લામાં તો સીટી આવશે કે આવશે જ. બોલ તારે શું કહેવાનું છે? ખુલ્લામાં આવે છે. આ છોકરો રાજી છે સમજવાનો આપણો પ્રોગ્રામ જામ્યો છે. ને કે છોકરા રાજી ન થાય ને, એને મા બાપથી રાજી નથી થતા, અમારી કીધું રાજી થાય સારું જ કહેવાય ને. પણ આટલા દાંત નો કાઢે તમારી પાસે. તમે એને શું છે હબકાવ્યો હોય. છોકરાને મા મારતી જોજો ને બાપુજી હમો કરતો જોજો. છોકરાને મા મારે ને એટલે હાથ હોતી રીહ હોય, એટલે હાથ આવે ને માના હૃદયમાં લાગણી રૂપી મા પ્રગટ થાય. મારા રોયા વાહ પાસે ધીમું કરી નાખે, અને બાપુજી ઉગામે થોડું પરબાઈ ટોપમાં નાખે. ઓલે 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 બાપુ મૂકે. બાપુજી નામ કેટલા? બાપુજી, બાપુ, પપ્પા, પિતાશ્રી, હો, ડેડી, ડેડ, ફાધર. એમાં કોક ફાધર એક જણો મને કે પડી જાય વાહ મટાડી દે ધાધર, એનું નામ ફાધર. કેવું એલા ભાઈ? એ ભાઈ ગજબ છે બેન. બેન બેનું એ દીકરી બેહો બેહો બેન, બેસી જાઓ, બેસી જાઓ. મારી ડોશી નામ બેસી જાઓ, બેસી જાઓ. એ બેન એ બાસી બેસી જાઓ. ઘડીક બેસી જજો, જાતા નહીં. મારી ડોશી નામ પછી હું ક્યાં ગાંઠિયા ખાવા રોજ જાય. અને આટલા બેઠા છો કહી દઉં ભેગા ભેગ. મારા 52 વર્ષ થયા લગ્ન થયા ને, મારા 17 વર્ષે લગ્ન થયા, મારી ઘરવાળીના 16 વર્ષે. 50 વર્ષ અમે ઉજવ્યા લગ્ન જીવનના. આ દીકરી આવી હતી ગાવા, ગીત ગાવા મારા ઘરવાળીના. હા પૂછો ને, પણ આ બેઠી એ હાથું છોકરી ખોટું ક્યાં ગઈ? પણ આ ભાગવત ભગવાનની સાક્ષીએ કહું, ઈશ્વરની સાક્ષીએ કહું, પિતૃદેવની સાક્ષીએ કહું, 52 વર્ષમાં 15 મિનિટ અમારે બે માણસને અબોલા નથી થયા. હું જે કાંઈ સૌ મારી પત્ની થકી છું, હું જાહેરમાં કહું કે તમારે મહેમાન કોઈ આવે, સંબંધી આવે ને ટાણું હસવાઈ જાય ને ખબર ન પડે ને તો તમારી આબરૂ જગતમાં હોય. બાકી ત્યાં ફૂંડ સડાવીને આમ કીધું સેટિંગ ન આવે ભાઈ. કેવું પડે માલધારીની હોટલ બહુ સારી છે. હા ખેતલા પણ સા બહુ સારી છે. આ શક્તિમાની બહુ સારી છે. કંઈ ઘીરે લઈ જાય એ ન જવાય. પુરુષ કોઈ પણ હોય, તમે આ કથા કરતા હો ગજેરા પરિવાર, મેં આમાં જોયું કોઈનું બેનું નામ નથી સાહેબા. મેં જોયું આમાં બધા પુરુષોના નામ છે. એ વાંધો નહીં છો, તમે પુરુષો છો, પણ તમારી પાછળ આ શક્તિઓનો સાથ છે તઈ તમે કથા કરી શકો, નકર કથા ન થઈ શકે. જે ઘરમાં, જે પરિવારમાં, જે કુટુંબમાં, જે સમાજમાં જ્યાં સ્ત્રીનું સન્માન નથી ને આ જગતમાં શક્તિનો વાસ નથી. બહુ વિચારી લેજો. દીકરી કે દીકરો, શક્તિ કે પુરુષ, આ બધાનો સાથ એકબીજાનો સાથે મળે ને, તમને વહાલા સ્વજનોના જેટલા પુત્ર હોય ને પુત્ર વધુને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી, એના થકી આ કાર્ય ઉજળું છે. તમારે સાથે કથા કરવી નથી કરી કથા તો કેવી રીતે કરી શકો? ભલે ને તમે નણદુ આવી જાવ તો શું છે? નવા સેટિંગ આવે. ભલે તમારી બેનો આવે નથી કરી કથા તો શું કરો? કથા કરવી છે અમે ધણી છે તો કરો કથા. અમારે નથી આવું, અંકલેશ્વર જ રહેવું, એટલે શું કરો? માતાઓના, પુત્ર વધુઓના અને દીકરા દીકરીઓના બધાનો એક સુર મળે તેદી પિતૃઓની કૃપા વરી હોય તો જ મળે મારા વાલા. ને પિતૃદેવની કૃપા છે. આ બહુ વિચાર. અટાણે તો નકર શું છે, પપ્પો જમતો જ મૂનો ભાગે, મૂનો જમતો જ પપ્પુ ભાગે, પણ બેહની ભેગું. એ ભાઈ, અને માનો એક બીજો દાખલો, મારી ઉંમરના બધા વડીલોને ખબર છે, પહેલાં તો ભગવાનની કૃપા હતી ને,
અમે 4 ભાઈઓ 2 બહેનો, મારી પડખે રહેતા 7, આની રહેતા 9, આની રહેતા 5. ગામો ગામ ભગવાનની કૃપાનો વરસાદ જ વરસતો હતો. એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. કાંઈ હતું નહીં, એક મકાનમાં મોટા થયા હતા. 2 જોડી કપડામાં આખું વરસ જાતું હતું. ખાતરની ઠેલીઓના દફતર બનાવતા હતા. એકની એક પાટી મોટો ભણી રહ્યા, પછી નાનો એની પાટી હાંકતા હતા. જૂના પુસ્તક વાંચતા હતા. કાંઈ હતું નહીં, પણ મા બાપને દેવ સમાન માનતા હતા ને એની આજ્ઞામાં રહીને જીવનને ઉજળું બનાવતા હતા. મા બાપની આજ્ઞામાં રહે. બાપુજી ખાટલે બેઠા હોય, છોકરા હેઠા બેઠા હોય. એટલે બાપુજી હેઠા બેઠા, છોકરા ખાટલે બેઠા હોય. આપણે કહીએ બાપુજી કેમ હેઠા બેઠા? લડી ન જાય ને એટલે લડી, પણ આમ તકીઓ ભરાય નહીં, આમ પડકે ક્યાંથી લડી જાય? લડી ક્યાંથી જાય? પિતૃદેવો ભવઃ માતૃદેવો ભવઃ, ત્યારે થઈ શકે. આ ઈ દેશ છે. હું ઉપાડ્યું ભાગ, ઉપાડ્યો ભાગ, કુરકુરિયા. વાહ વાહ વાહ. પ્રસંગ એવો છે, મારો કહેવાનો હેતુ એ છે, મેં જોયું છે માનું લાગણી કેવી હોય. એટલે મારે બાપુજીને કંઈ વાંધો નથી, પણ મેં જોયું છે મા છોકરાને મારે છોકરો સાનો રહી જાય ને પછી મા રોટલા ઘડતી હોય અને છોકરાના ગાલ માથે વાહામાં આંગળાની ભરેલું જોવે ને, મેં જોયું છે આ નજરે, એક શબ્દ ખોટો ન બોલતો, પછી મા પોતે રોતી હોય અને પોતાના માથા મારતી જાય. મેં જોયું મારી અમારી મા અમને મારે પછી અમારી મારો હોય, મારાથી વધારે લાગી ગયું અને રોતી જાય ને રોટલા ઘડતી જાય. શું કામ? કે મારા દીકરાને મારી દીકરીને મારાથી વધારે લાગી ગયું. અને બાપુજી આપણે સાને રાખવાનું બીજા મારી, સાનો રે ને એલા પણ સાનો રે ની, પણ તું ધબકાઈશો ને સાનો ક્યાંથી રહી? એટલે આમ આમ બજારના મકાન બજારનું હોય, સાનો રે સાનો, પછી આપણે રોવાય ને એટલે હિબકા ભરતા. એ તમે બેનું હિબકે ન ચડ્યું, અમારી ઉંમરના બધા હિબકે ચડ્યા હોય. અટાણે તો શું છે, વન પીને નાનું છોકરું કાંઈ, અટાણે તો છોકરાને કાંઈ ન કે બાપો બીવે છોકરાથી, વયું જાય, એકનું એક હોય. સાપામાં દેવું પડે, ભાઈ તું જ્યાં હોય નથી વયું ભાઈ, તારી મને કંઈ મજા નથી, અને મને કે હરખું નથી, તારા જેટલા છે એટલા ભરી દે, હું વયું ભાઈ. યુવાન મિત્રોને એક બીજી મારી પ્રશ્ન છે, ઊંચા વ્યાજે પૈસા લઈને હરીફાઈનો બિઝનેસ ન કરો, દેખાદેખીનો ધંધો ન કરો. કોઈની 10 લાખની ગાડી હોય ને આપણે 40 લાખની બતાવવા હાટું હપ્તાનું ગોઠવણ નહીં કરો. 3.25 લઈ લ્યો, એ મિસી ચક બધું બેસી જાય ને વાહે છોકરાનું ટોળું વેચમાં ને આપણે આમ છોકરા ટોળું ક્યાં હવે એક જ હોય, પૂતું હોય વાહ. પછી સુસાઇડ નોટ લખતા જાય, ઉલાના પૈસા વ્યાજે હતા નથી ગયું, પણ તમને એને ક્યાં બેકાર લેવા ભાઈ? શું કામ એવું કરો છો? તમારે ને મારે એક જ વસ્તુ વિચારવાની છે કે આપણી કમાણીથી વધારે જિંદગીમાં ખર્ચો કરવો નહીં. શિક્ષાપત્રી પ્રમાણે જો કોઈ માણસ જીવે, જિંદગીમાં એને દુઃખ આવે તો હું એનો ગુલામ બની જાઉં. શિક્ષાપત્રી પ્રમાણે જીવે તો ભગવાને 212 શ્લોકની માલિકો ગાગરીમાં સાગર હમાવી દીધો હશે, અને એમાં આપણે ગ્રસ્તા આશ્રમને તો થોડાક જ મુદ્દા પાળવાના છે, પણ નથી રહેતું. બેહો એ ભગવાન, ઘણી વાર બેહો મારા રામ. તમે બધા વાંધો નહીં, પણ પાછા બેહો. અહીં કાંઈ નહીં, સાપી લ્યો. હું તો તમે બધા બેઠા છો ને તો અમે બેઠા, અમારા બાપુજીનું અહીં કાંઈ નથી. અને મજા આવે છે ને એટલે કે મને ખબર છે હમણાં તમારે પૂરું કરવું મને આવડે છે શું કરવું. એ મારામાં 35 વર્ષ થયા, પણ જીવનમાં કાંઈ એવું વિચારવાનું, જે મજૂરી મળતી હોય એથી વિશેષ મહેનત કરો. ગમે ત્યાં કામે ગયા હોય, ગમે ત્યાં આપણે બિલ્ડિંગ તમે બનાવતા હો, જે પૈસા મળતા હોય અને જે મજબૂતાઈ હોય એથી 1% મજબૂતાઈ વધારે રાખો કે એ માણસો જિંદગીભર એમાં આનંદથી રહી શકે, જીવી શકે અને આનંદથી એમાં પોતાના ઘરના પરિવારને સાચવી શકે. પૈસા જતા રહે છે, પૈસા હોવા જોઈએ, પૈસા જતા રહે છે, પણ રંકને રાજ દીધેલ રાજાને રંક કીધેલ, આ તો વિધિનો જોયા જેવો છે ખેલ. 40 વર્ષ પહેલા એનો બાપ આપણી ભેગો મજૂરી કરતો હોય, આપણા છોકરા એના કારખાનામાં કામ કરતા હોય.
સમયની બલહારી છે ભાઈ. હું વિચારો ને અહીં મારે ભોજા ભગતનો થોડોક પ્રસંગ કહેવો હતો. મારે હું લબરસાનું ખેંચો લાંબુ થઈ જાય છે. બેસી જા બેન. હા ના હું આકું છું. ખરું પણ આમ છોકરા જોઈને મને એમ થાય કે આ છે ને ઓલા હેરાન થઈને ગયા છે ને ઈવડાય એવા. આપણે ગઢા બાપાની તૂટલા પહેરતા હતા કપડાં, અમે તૂટલા પહેરતા હતા. અટાણે પાછા છોકરા તૂટલા ચાલુ કર્યા છે. શું છે એટલે છે. હું આફ્રિકાથી આવતો હતો. મારો આ ડ્રેસ નાયરોબીના એરોડ્રામમાંથી હું ઊભો હતો અને આ ડ્રેસમાં ઊભો હતો તો ક્યાંય જગ્યા નહીં બેસવાની. હું ઊભો ઊભો સફરજન ખાતો હતો. બધા મારી એમાં દાંત કાઢે, હું એની એમાં દાંત કાઢું. આપણે શું વાંધો, આપણે ક્યાં ત્યાં છોકરાની માસી હોય ભલે દાંત કાઢે. બેઠો પ્લેનમાં, એટલે આ બાજુ 3 છોકરીઓ, આ બાજુ અમે 3 જણા ને એમ આખી લાઈનમાં બેઠા હતા બધા. વચમાં પેલી હાલવાની કેડી એટલે માર્ગ એટલે રસ્તો. એટલે એ 3 છોકરીઓ જુવાની હતી. જુવાની એટલે ઉંમર લાયક એટલે લગ્ન લાયક કરે તો ભાઈ, એ તો એનો પ્રશ્ન છે. આપણે એ તો અહીંનો પ્રશ્ન છે ને ભાઈ, આપણું થોડું શું કાંઈ. અરે બેઠી હતી એટલે મારી મસ્કરી મણ્યું કરવા. એને ખબર નહીં કે બાપુ હોશિયાર છે એમ. એને એમ કે દેશી કોક બાપુ ચડી ગયો. મારો આ ડ્રેસ પ્લેનમાં, આ ડ્રેસ અમેરિકામાં મારો આ ડ્રેસ, એમાં કંઈ ફેરફાર નહીં કરવાનો. ગમે હોય મસ્કત જાઓ, દુબઈ જાઓ, લંડન જાઓ, આ ડ્રેસ. અને કોકને પૈસા, આપણે પૈસા નથી ખેંચતા ભાઈ. આપણી પાસે પૈસા નથી, માથે પૈસા નથી, છોકરા કુંવારા નથી, બધું મેળે છે. એટલે પ્લેનમાં બેઠો તો છોકરી મને કે દાદા ફ્લાઇટમાં બેઠા. મેં કે હા ગગી બલુરમાં બેઠો. બલુરમાં પહેલી વાર જ બેઠા આવીશો ને? મેં કે હા. છોકરા મૂકી ગયા જુઓ કે હલતું નથી. મેં કે હા મારું કેમ હાલતું નહીં હોય, રોદા નહીં આવતા હોય એમાં. એટલે એને એમ કે હાવ દેશી છે. હું તેના બાપના જન્મ પહેલા ને બેહું. અટાણ સુધી હું 250 કલાક ઉપર પ્લેનમાં બેઠો છું. એટલે મને આ ડ્રેસ જોઈને માણસો નક્કી ન કરી શકે. એને એમ થાય કોક આવ્યો વાંધો નહીં. અમારે કલાકારમાં એવું થાય. એક ઠેકાણે આજથી 10-12 વર્ષ પહેલાં હું કલાકાર તરીકે ગયો ને, હું તો સૂઈ ગયો. પેલા મહેમાન હતો ત્યાં પડખે જઈને સૂઈ ગયો. વાર હતી ત્યાં, આમ બેઠો સૂઈ ગયો, જગ્યા નહોતી. એને ખબર નહીં કલાકાર આવી ગયા, વાતો કરે. કલાકાર ખોટી ના હોય. એ કે એ નહીં આવે, તમે જોઈજો. ક્યાંનો છે? ખિલોરીનું છે. એ ખોટું જ બોલશે કે ગાડી પંચર પડ્યો, હું અહીંયા સૂતો હતો સાંભળું. અને પેલા સાજીના જમવા ગયા હતા. આ ઈશ્વર છોકન જો ખોટું બોલું તો ભગવાન કૃષ્ણના છોકરા સાચી વાત કરું છું. ગામનું નામ નથી દેવું ને, કંઈ નામ હોત છે મારી પાસે. એટલે થોડુંક એથી આગળ વધ્યા. મેં કીધું હવે જાળવજો. મને કે હા મેં હાટું કઈ ખોટી ના હોય, પણ મેં હું છું કે કાંઈ કહેતા નહીં હોય સ્ટેજમાં તો કહેતા નહીં. ના ના નહીં કહું, ચિંતા કરું. એ આવ્યા નહીં તોય સાંભળવાનું આવ્યા. અને મેં કીધું નહીં. પછી હેઠો ઉતરીને એને કીધું, મેં બાપાને કહેજે મેં નથી કીધું એમ. એટલે હાલ્યા રાખે. પણ પછી છોકરીઓ તો છે ને મારી મસ્કરી કરીને એમાં એટલે પીરવા આવ્યા. 2 છોકરા ને 2 છોકરીઓ હતા. રૂપાળા કંઈક ભૂયું હતું, આમ નિશા આવ્યા હતા, ભૂયું હતું અને સપોસે પહેર્યું હતું બધું. એટલે હતું એમ કહું છું ભાઈ, તમને ખબર છે ને એર હોસ્ટેલમાં તો પહેરવાશ એવો જ હોય ને બધું, ટૂંકો ને મોટો ને લાંબો ને એવો. એટલે હું તો પ્લેનમાં કોઈ જમતો નથી. ઘનશ્યામ મહારાજના આશ્રમમાં ગયા પછી કોઈ દિવસ બહાર ક્યાંય નાસ્તો નથી કરતો પ્લેનમાં. તો એને પીરવા આવ્યા. એટલે ઓલી મેગી, ઓલી ગોળ શું કહે ને, નૂડલ્સ, એ ડબલા તોડીને એમાંથી સમસ્યું ઘોકાવી છોકરીઓને. એ તો આમ કરીને આમ મણિયું ખાવા, વેચવેચના હુતળી જેવા તાગડા લબડે તો આમ કરીને આમ કરી ગળી જાય. રોજ ખાતા હોય ને. એટલે એ તો વેસ્ટેજ માલ લઈને પાછા આવી ગયા. ને પછી તો એણે પેલો મોબાઈલથી મોટું શું કહે ને, પેલું ટેબ્લેટ શું કે લાંબુ, હા ટેબ્લેટ કાઢીને એમાં પીન ઘોકાવીને 3 બરના થળિયા જેવા ડટિયા કાઢી હહોના કાનમાં ચડાવી અને આડું પર્સ મૂક્યું અને એમાં કંઈક ફિલ્મ ચડાવ્યું. ફિલ્મ એટલે પિક્ચર એટલે મૂવી ને એમાં કંઈક ગાણું, હીરો હિરોઈન કંઈક નાચગાન કરતા હોય છે. આ એમ આમ કરે હારો આમ. તો મેં કીધું કેમ પડકાને જેમ વળ લેતી હોય છે, શું થયું હોય છે? આમ આડું હોય એટલે આપણે ખબર તો ન પડે હું પોજ આવે છે એમ. હવે તો જો ને હકપણથી લગ્ન સુધી 3 વાગ્યા સુધી વાતો બંધ જ ન થાય. ગોદડું ઓઢીની વાત ચાલ, પણ આમાં પાછું જડબું દેખાય એટલે આમાં જ કર્યા કરે. આમાં
એવું છે બધું, હવે વિચારવા જેવું છે. હા, કાં સાડો છે તોય એમ માથાકૂટ કર્યા કરે. ના ના, આ તો આમાં દેખાય ને ભાઈ. આ તો કોક કહેતા હોય આપણને ખબર નથી ભાઈ. અને આનું સ્પીકર 15 મહિને બદલાવવું પડે, એમાં પ્રવાહી કરવા મળે. એટલે એ સંસ્કૃતિ નથી. હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. એ સંસ્કૃતિ નથી, એ સંસ્કૃતિના વિચારો નથી. એમાં પ્રેમ ભાવ લાગણી બધું હોવું જોઈએ, પણ એટલો બધો અતિરેક ન હોવો જોઈએ કે આપણે આપણી દેહનું ભાન ભૂલી જઈએ. આ વિચાર હોવો જોઈએ. એટલે પછી એ છોકરીઓ આમ કરે, ભાઈ આમ જોયું તો 3 છોકરીઓને એક ગોઠણ બારા, આ પાટલું તૂટલું, અને એક પાયસામાં નકરા તીના એટલે વિંધા, વિંધા એટલે યાર, યાર એટલે હોલ, હોલ એટલે ફાંડા, અને માથે પાછા ઝીણા ઝીણા રૂસડા. મેં કીધું થોડું ઊંધડાય આમ કેમ કોઈતરું હોય છે? તે મારાથી પૂછાઈ ગયું, ગરીબ માણસ છોકરીઓ લાગો. ત્યાં તો એક છોકરી સ્ટ્રોંગ થઈ ગઈ. સ્ટ્રોંગ એટલે હીટ પકડી ગઈ. હીટ એટલે આમ ગરમ થઈ ગઈ. ગરમ થઈ ગઈને આમ આવી, આમ 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 સીધી કેડીમાં આવી મોબાઈલ લઈને. એ ડોહા, મને કે હું સમજાશું? મેં કે ના ના, તમે ગરીબ માણસ છોકરી એવું લાગે. એટલે મને કે આમ જો 1 લાખના અમારી પાસે 3 પાસે મોબાઈલ છે, સમજો. એટલે મેં કીધું, બેનું દીકરીઓ એ તો કોકે લીધા હોય ને કે દીધા હોત હોય. આ મને એક ગીતનું સમજાણું. બેને ગાયું, બધી બેનું ગાય છે, બધા ભાઈઓ ગાય છે. તમને મેં જોયા હતા, મારા કોની હારે જોયા હતા? એમ કોની હારે જોયા હતા? મારા પીવાર એટલે એના ધણી હારે જોયું. એટલે આ કોણ સાઈડનો માણસ કોણ? એનો અર્થ મને સમજાણો નહીં એમ. એટલે એ હતો કોણ? ગજબ છે યાર. એનો અર્થ છે ને મને કંઈક સમજાવજો કોકો. એ ગીતનો અર્થ મને સમજાતો નથી. હા, રમણ ભમણ થઈ જાય આમાં તો. હા હા, કાંઈ વાંધો નહીં. હવે બીજા બેનો નહીં ઉઠતા. એ મારી ડોસી હાટું રોકાણા હતા થોડેક. મજા આવે, મજા જ આવે ને બધું પરબારું. અમે કલાકારો કે બહુ મજા આવે, પણ મજા જ આવે ને. આમાં આપણે કાંઈ લેવા દેવા છે? આપણે લેવા છે દેવા કાંઈ નથી. ગજબ છે. ઠીક, હાલ્યા રાખ. એટલે એમાં મારી લાલ લાઈટ છે થોડીક, મા બાપ તરીકે બેઠેલા. હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. આપણી દીકરી ક્યાંય શહેરમાં ભણતી હોય, આપણી નબળી સ્થિતિ હોય માપની, અને આપણે 2-3 હજાર રૂપિયાનો નોકિયાનો ફોન લીધો હોય બટનવાળો, આટો દેવા આવે 100 મહિને, અને એની પાસે 50,000નો એપલનો ફોન હોય ને, તો મા બાપ તરીકે આપણે પૂછવું જોઈએ, બેટા આ ફોન કોનો? એટલે તરત જ કે મારી બેનપણીનો છે. તો મા બાપ તરીકે એક મારી વિનંતી છે, એ દીકરીને એમ કહેજો કે બેટા આપણે નાના માણસ છીએ, પણ કમાવું તો તને હાથીને ફોન હારો લઈ દેવું, તો અમારો કાળજાનો કટકો છો. આ ફોન એ દીકરીને પાછો આપી દે જાય. આપણે આ ફોન ન રખાય. એટલું કંઈ મોકલીને પાછી 2 મહિના પછી આવે ને પાછો એના કરતાં 3 આંગળ લાંબો ફોન હોય ને, લાખ રૂપિયાનો. આપણે પૂછીએ આ કે અમારી બીજી બેનપણીનો. કોઈ દીકરીની મસ્કરી નથી કરતો હું. પહેલાં એક વાત સમજી લેજો, કોઈ મા બાપને ઉતારી પાડવાની મારી વાત નથી. મારી વાત થોડીક સમજવા માટેની છે. એ દીકરીને એમ સમજાવજો, હજી કાસું માણસ હોય એનું. ઘણી વખત છેતરાઈ જાય, ઘણી વખત ન થવાનું થઈ જાય, ઘણી વખત ન જવાનું હોય ત્યાં વયું જવાય છે, અને પછી પસ્તાવાના દરિયામાં જિંદગીભર ડૂબકા ખાવા પડે છે, અને છેલ્લે દીકરીને આપઘાતનો રસ્તો લેવો પડે છે, અને ન થવાના જુલમ દીકરી માથે થાય છે, અને મા બાપને જિંદગીભર નીસું જોઈને જીવવું પડે છે. એમ મારી આ વિનંતી છે. દીકરીને એમ કહેજો કે બેટા આ ફોન પાછો દઈ દીજે, અને બેટા આ તારી બીજી બેનપણીનો હોય તો સારું, કાંઈ વાંધો નહીં. નકર મારી કહેવાનો હેતુ છે, બેનપણી ન હોય, ઘણી વખત બેનપણો હોય વાહે, જતી રહેશે, નહીં જવાનું હોય ત્યાં હું તમે નહીં જઈ શકીએ. આ બહુ વિચારવાનો મુદ્દો છે. કોઈની ઉતારી પડવાની દીકરીની વાત નથી. દીકરી મહાન છે, દીકરો મહાન છે, આ દેશ મહાન છે, પણ ક્યાંક વિચાર ઓછો નથી થયો ને, એ હોત જવાબદારી જોવાની મારી તમારી વાત છે. આ વિચારવું છે.
પછી મેં એ છોકરીને કીધું, મેં કીધું એમ નથી બેન, પણ આ તારા પેન્ટ તૂટલા છે ને એટલે મને થયું કે આ તૂટલા કપડાં કેમ પહેર્યા છે, ગરીબ માણસ છોકરા હોય તો પહેર્યા હોય ને. તો મને કે દાદા આ ડિઝાઇન છે, ફેશન. હે આ કેટલાનું? મને કે 10નું પેન્ટ, 5નું ટી શર્ટ. તૂટલું? અરે ડોહા, મને કે આ વન પીસ જ હોય આખા શોરૂમમાં. વન પીસ એટલે એક એ માર્યું, બીજું ન હોય. મેં કીધું શું વાત છે? મને કે હા, હજી આથી તૂટલું મોટું વધારે તૂટલું હોતા આવે. તો મેં કે આ માપે રાખ્યું સારું છે. મેં કીધું તમે ક્યાં ઉતરવાનું છે? કે બોમ્બે. મેં કીધું બોમ્બે? હા. એટલે પછી મેં કીધું અમારે મિસિસ ત્યાં છે. એટલે એ છોકરી સમજી ગઈ કે હા થોડો હોશિયાર લાગે છે કે મિસિસ. મેં કીધું મિસિસ છોકરાની માં, મમ્મી એની ડોહી અમારે ઘેરેથી, ઘરવાળી, પત્ની, બાયડી. માં કીધું મારી ગાડી ત્યાં એરોડ્રામમાં પડી છે અને અમારા મિસિસ ત્યાં છે, એટલે એ અમે બે મોર બેસું, તમે તેની વાહે બેસજો ને આવો મોટી ખીરોરી ગોંડલ તાલુકાનું. ત્યાં આપણે ગાવું રાખી છીએ, માખણ ખાઓ, ઘી ખાઓ, દહીં ખાઓ, દૂધ ખાઓ, રીંગણાનું ભરથું, બાજરાનો રોટલો, રંઢા જેવું થઈ જાઓ. 4-5-15 દી રોકાવ ત્યાં. તો મને કે ત્યાં શું? મેં કે આ તમે જે ડિઝાઇનમાં અટાણે વાતું કરો છો ને 15,000નું અમારું આ છે, આ ડિઝાઇનમાં તમે શારીભાઈ મોટા થયા. નાના હતાથી અમે શારીભાઈ આ ડિઝાઇન જ પહેરતા હતા. મારા બાપુજી એ ડિઝાઇન પહેરતા નાના હતાથી, એના બાપા એ ડિઝાઇનમાં જ મોટા થયા. મને કે શું વાત કરું? મેં કે અમારા આખા ગામમાં નાના છોકરા બધા આ ડિઝાઇન જ પહેરતા. મને કે ઓહો હો, તમારા ગામની સમૃદ્ધિ કેટલી. મેં કે માપ બારી, ખિસ્સામાં આંગળા હોહરવા જાય, બાયપાસ. ભગવાને સારું પહેરવા દીધું છે. સારું પહેરો, સુંદર પહેરો, સ્વચ્છ પહેરો, કિંમતી પહેરો, પણ એવા વસ્ત્ર ન પહેરો કે આપણા અંગ ઉપાંગ દેખાય. એવા નબળા વસ્ત્ર ન પહેરો. ઠીક છે, કાંઈ વાંધો નહીં. ભોજા ભગતનો એક પ્રશ્ન એટલે પૂરું કરું ભાઈ, લઈ લો. આઈક મનસુખ આ 5 હું કહું ફરમાઈ શકે? હા તો લઈ લો. ને મારે પૂછવું પડે, અમારો માલિક સોવટિયા છે. સોવટિયાના માલિક પાછા તમે છો. એ તો 100% ને, પણ એ તો એમ જ હોય ને. કાલે અમારે પાછો બીજો મારા હારણ ગામમાં પ્રોગ્રામ છે પમદાડે. કુમાર આવ્યા તો સુલતાનપુર છે. હા, 52 વર્ષે ભજન કરવા જાઉં છું. મારા લગ્ન થયા ને 17 વર્ષે, તે પેલા વરમાસિયા રાખતા. મારી ઉંમરના બધા વરમાસિયા માથે બેઠીને લગ્ન કર્યા હોય, અને બાઈને પાટલો ને આપણે વરમાસ્યું હાકડું, આટલું હાકડું, આમ જ બેહવાનું. તરવાર અહીંયા અને મામો અણવર થાય, હલવા નો દી. આપણે આમ જોવાય નહીં, શરમ વિના થમા. મારી આબરૂનું સ્વાર્થ, પણ મામા વાહો દુખે, ભલ દુખે, ઘડીક દુખે. બેટા ભાણા હજડે હજુ આમ હતણ બે આપણા મિસિસ આવે, હારલો ઘાટો, એની માથ પાસે સુંદડી, 2 જણી દોરીને આવે ને એને પૂછતું જ ન હોય. અને હમા પાટલામાં બેરે પૂછજો ને, પણ મૂરવાળા મારને પૂછો, ખોટી વાત નથી કાંઈ. હું 2 ડોસીને પૂછ્યું, મેં તને પૂછતું હતું કે ખબર જ ન પડે. એ કે મારી માસીની છોકરી દોરીને આવી હતી, મને ખબર પડી પાટલો ક્યાં આવ્યો. એ પાટલામાં બેહે આમ હમા, અને હથેવાળો કરાવે ને વેચમાં હોપારી મૂકે ને કોઈલો દબાવે હાથ. હા હાજુ છે, આ કહેવાય નહીં કોઈને, તો કહી દીધું મેં. હવે તો આમને ખુલ્લો હાથ રાખે કાંઈ હેલસીલ ન થાય. પણ હવે તો રાજા મહારાજાજી ખુલશું ને, આપણે બેઠા હોય તો 2 માણસ વાતો કરતા હોય. આપણે હાલો ખાઈને નીકળી જઈએ હવે. એ તો ઘીરે જઈથી ખબર પડે ગુલ્લુ રાણી બાદશાહ શું છે. પણ મા બાપ સંબંધ કરતા હતા, આખી જિંદગી વહી જાય તો એમાં પ્રશ્ન નથી આવ્યા. એટલે મા બાપમાં કાંઈક આપણા કરતાં વિશેષ બુદ્ધિ હતી, તો સમજવું જોઈએ. આપણે બુદ્ધિનું દિવાળું ફૂક્યું હાવ, કાંઈ જોવાનું નહીં. તરત સીફડીને બી તરત જ નક્કી, તરત જ લગ્ન ને તરત જ બધું આણા પરિયાણા બધું તરત ને તરત છૂટાછેડા હોત.
હા 3-4 મહિનામાં લબાસો પાછો આવે. હા ઠીક છે. ભોજા ભગતની વાત કરતો હતો. ભોજા ભગત કરશન ભગત હાવલિયા આ 5/5/2023 એની જન્મ જયંતિ આવે છે. વૈશાખ સુદ પૂનમ 1841 સાલ વૈશાખ સુદ પૂનમના દિવસે કરશન ભગતને આંગણે ગંગામાની કુખે ભોજા ભગતનો જન્મ થયો. જન્મતા વેદ ભોજો દાંત કાઢે. છોકરું દાંત કાઢે જન્મતા વેલા તને કહું નકર રોયું હોય. તમે રોયા હું રોયો, છોકરી તુંય રોયો. હો હા ભાઈ તમે રોયા માનસી, તુંય રોયો. અરે તમે બેનું રોયા. તમે હું મારો બાપે રોયા જ હોય. અને જન્મેથી રોતા રોતા હું અહીં તું ત્યાં થાય કર લે. ગજબની વાત એવી છે ભાઈ, ગજબની વાત એવી છે. જાવું પડે એકલા, એકલા જવું પડે. અને ભોજા ભગતની 1.5 વર્ષની ઉંમર છે. પૈકી ગુમડું થયું મટે નહીં. માનતા માનો કે વીરપુરમાં મિનળમાં નહીં માનતા માની. અંધશ્રદ્ધાનું હજી માપ નથી. હો અટાણે કોઈ એમ કે ને પણ ફૂંક મારે છે અને મટી જાય છે તો ભણેલા રાતે ફૂંક મરવે, અભણ દિવસે મરવે. અભણ દિવસે ફૂંક મરવે, ઓલા ભણેલા રાતે ફૂંક મરીને આવો. પૂછી કેમ છે ફેર, આજે એટલો હાથે થતો તો આજે એટલો થાય. બીજે દી બીજા વધારાને ફૂંક મરવા જાય, વળી બહે વધારે ખર્ચી નાખે. પૂછ્યું કેમ છે કે ફેર, કાલ કડી દુખતી જાત નથી દુખતી. બધાએ ફૂંકું મરીને આવીને પછી બેઠા હોય ને આપણે પૂછી કેમ છે, એમ નામ છે ભાઈ કહેતા હતા ને સારું છે એમ. ઓલો કે હું એકલો શું કામ મૂંડાય, હવે ન મૂંડાય. એમાં યુવાન મિત્રો તમને કહું, અંકલેશ્વર રહેતા હો, સુરત રહેતા હો, અમદાવાદ રહેતા હો, ગામડે રહેતા હો, તમને ક્યાંય ધંધામાં નુકસાની આવી હોય તો તમારા મિત્રને કહી દો કે હું આમાં અટાઈ ગયો છું, તું રવા દેજે. તમે કહી દો એને. આ તો શું કે મને ન ફાવ્યું પણ તારે માટે સારું છે. ઓલાનું હાવ હોરા જાય પછી કે હવે મરાઈ ગયા કે હું મરાઈ ગયો તો ભાઈ એ વ્યાજબી નથી. આ બહુ વિચારવાનું. હા 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 ભાઈ લાલભાઈ એ વિચારવાનું. કહેવાનો મારો અર્થ એ છે. અને અહીંયા ભોજા ભગતની માનતા માનીને 5 વર્ષની ઉંમર થઈ. ભોજા ભગત નકરું દૂધ પીવે, રોટલો ખાય નહીં. મા બાપ કે લે 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 થોડોક રોટલો કે નહીં, મારો સદગુરુ જેદી મને આદેશ કરશે તેદી હું અનાજનો આહાર કરે. કે પણ તારા કાન જ ફૂંકાવ્યા નથી, કાનમાં ફૂંક જ મરવી નથી ને, તો તને સદગુરુ કહે ક્યાંથી? કે મારે જન્મો જન્મના સદગુરુ છે, મારે ગુરુ ગોતવા પણ નથી. 12 વર્ષની ઉંમરથી ટૂંકમાં વાત કરું, રામેત્વન હાંખના સાધુ આવીને કંઠી બાંધીને કીધું કે કાલથી અનાજનો આહાર કરજે. ભોજા ભગતના ગુરુ રામેત્વન, ઈ જ ગુરુ કહરસંગ ગંગાસતી પાનબાઈમાં રામેત્વન એના પણ ગુરુ. અને એમાં 15 વર્ષની ઉંમરથી મા બાપને થયું કે હવે આપણે ભોજાના લગ્ન કરી નાખીએ. મોબાઈલમાં ન જોવાય, સમય ન જોવાય, ગુનાભાઈ સમય ન જોવાય. ભાઈ મને હાલું સુરત જ આવતું જાય છે ને કે મારી ઉંમર કાંઈ નથી, ખાલી 69 જ થયા છે. અને ભગવાનને આપણે કહીએ છીએ કાંઈ જાજુ જીવવું નથી, જીવો એટલું જીવાડજે પણ હાલતો ચાલતો રાખજે. આપણે જાજુ હું કામ જીવવું જોઈએ? ના રે ભાઈ જાજુ હું કામ માગવું જોઈએ? પણ બેનું મજા આવે છે ને તો વાંધો નહીં. એટલે બેઠા છે એક વાત થઈ ગઈ. બે જે વહુના વખાણ કર્યા હોય ને પછી એ જ મોટેથી અવગુણ ન ગાવા. એક દી વખાણ કરતા ઠાકતા ન હોય અમારી વહુ તો જીવરી લાયક છે ને મોઢામાં જીભની હોજ પણ એવા કામ તો ડોટા ડોઈટ કરે, પગ જમીનમાંથી અડવા દેતી, રસોઈ તો એવી બનાવે આંગળા કરડી જાય. અને પછી એની જ ભૂલું કાઢે, કામમાં ખોટી ભટકાઈ ગઈ. થોડો જટ. એટલે જેના વખાણ કર્યા હોય ને અવગુણ ન ગાવાના. આપણે પણ મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે રહે સુખ મેં પીછે હોય. ગમે ની આજે આપણે મિત્રતા હોય અને એકાબીજાની ખાનગી વાત જાણતા હોય, મિત્રતા તૂટી જાય, ખાનગી વાત જાહેર ન કરવી, મિત્ર એને કહેવાય. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે રહે સુખ મેં પીછે હોય. આ વાત હોય. કોઈના છોકરાનો હક પણ થાય ને આખા ગામમાં ખબર પડતા 1 મહિનો થાય.
સોસાયટીમાં ખરી પડતા 1 મહિનો થાય. ઓલા છોકરા હકમત થયું પણ તૂટ્યું 5 વાગે બરકીને ગયા. ઓન છોકરા તૂટી ગયો હોય નહીં, તૂટી ગયું તારે ક્યાંકી થોડી ખોટું બોલે 60 વર્ષની જન્મની હાસી. તો એ દુઃખી થવું જોઈએ, તે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે માંડ ગરીબ માણાના દીકરાનું ગોઠવણું તો વળી કોઈ નહીં આવું ખોટું કર્યું. પછી પાછા શું કે ભાઈ હવે તૂટ્યું હવે ન થાય એનું, તો તમને શું ફાયદો? ઘણા એવા ધર્મના કામમાં પૈસા વાપરતા હોય તો શું કે ખબર, એ 2 નંબરના હોય, એ 2 નંબરના હોય. પણ તું 2.5 નંબરના ભરાય નહીં આમાં. જૈનમાં છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ખાલી કપલીનું ઘણાય જન્મે, ઘણાય પ્રગટ થાય, ઘણાય ઉત્પન્ન થાય. બોલો, હમણાં અમે બધા હતા 2 કરોડની ગાડી નીકળી એક ગામને પાદર, તો અમે ઓળખતા હતા, ઉભા રહ્યા ને એને સા પાણી પીધા ને અમે પીધા ને પછી નીકળી. એટલે મને કે આ ફલાણા ભાઈનો છોકરો આ ગામવાળો 2 કરોડની ગાડી લેવો. મેં બહુ સારું કર્યું, સારું કહેવાય, 2 કરોડની ગાડી ગામડામાં સારું કમાણો કહેવાય. તો કપલીને પાસે ઉભી કે આ ભટકાઈ જાય, આની ઝડપ બહુ હોય ને, પછી એને બ્રેક ન હોય, આમ કહીને આમનો બ્રેક મારી દે આમ. એના કરતાં હાલા એમ કે મને એટક આવ્યો તો હમદીને દવાખાને પુગાડી દે, હું બસી જાઉં બીજાના હાટું પીડા કરવા. અમુક ખહો તો એવી છે ને હાડી પહેલેથી જો કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોત નહીં કાલિદત્તો ઘનશ્યામને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં રાય તો હૃદયને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે, અરે હોત નહીં મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે. મિત્રો, હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે? મોત ન હોતો જિંદગીની કિંમત ન થાત ભાઈ. ભાઈ, એ ભોજા ભગતના મા બાપે એમ કીધું કે બેટા તારા લગ્ન કરવા છે 2 ભાઈના, મોટા ભાઈ નામ કર્મ, નાના નામ જહો. વસેટ ભોજા ભગત હતા કે મારા લગ્ન થઈ ગયા, કોની હારે ઘરી નામની સાથે સુંદડી ઓઢી સુંદર વર સાંભળ્યાની, હવે આ જગતમાં ઉઢાડો આપણું નથી. ભોજા ભગતે લગ્ન ન કર્યા. દીકરા લગ્નમાં માને બહુ રખો, બાપુજીને માપે, એને ખીસું હળવું થતું એટલે કે નીરાય રાખ ને નીરાય. ભાઈ છોકરાની માં શું કે ખબર, તૂટિયા વાળોમાં વરસાદ બાપ છે, ખર્ચો કરવો પડશે. આખા મલકના છોકરા પણ આમ ન હોય. હાવ ઈ શું કામ છે, ઈ હરખ શું કામ છે? 9 મહિના પેટમાં ભાર બેઠો સંતાનનો પ્રસવની પીડા સહન કરી દીકરાને મોટો કરવામાં જે માને દુઃખ પડ્યું, માને એમ થાય છે કે મારા દીકરાના લગ્ન થઈ જાય, મારે નિરાશ થઈ જાય, મારે નિરાશ થઈ જાય. ઘણી માને નિરાશ થઈ ગઈ અને ઘણી માને ની કાઢી નાખ્યો, પસા ન કરી રાઈત જ ખબર નહોતી, નકર નો ગુંડ સપર પગીને. કેવું હે ભાઈ, ગજબ છે હો. ગજબ છે. અને ઘણા કલાકારો મિત્રો ઘણા બધા ઘણા વાતો કરતા હોય, એ બહેનો ભાઈઓ પૈસા આપે, તમે પૈસા આપો કે કટકીના બકલામાં જ કટકી કરીને, ઘીહોડામાં જ કટકી કરીને, દૂધમાં જ કટકી. એનું મને સખત દુઃખ છે. આ દેશની સ્ત્રી કટકી ન કરે, કરકસર કરે. તમે 500 રૂપિયા ઘરમાં આપો ને, 400 વાપરે, 100 મૂકી દે, 1000 આપો 800 વાપરે, 200 મૂકી દે. અને આમ થપ્પી નહીં, આમ થપ્પી નહીં, આમ ઘૂસડું વાળે, ઘૂસડું ભૂંગળી પાઈ પેલા નળી. અને એનું હગરવાનું ઠેકાણું છે ને, કાં લોટનો ડબ્બો ને, કાં ખાંડનું ડબલું ને, કાં ભૂકીનું ડબલું ને, કાં ઓશિકાનું કવર ને, કાં ગાડલાની બેવડ ને, કાં કપાટની તૈડ. આમ દાઢી મૂછનો ધણી આપણી કંપની મુંજાઈને બેઠી હોય ને એને ખબર પડી જાય. સવારમાં દાંતણ કરતો હોય ને તો બાઈ સમજી જાય એ રોટલા ગણતી હોય આમ. અને ઘણી બેનું છે ને આમ રોટલા કરતી ઊભી ઊભી થાકી જાય ને પાટમાં સડી જાય. પણ તે હેઠી બેડી ત્યાં ક્યાં સડી ઉપર. એ બધાને એમ હોય મારે ઘેરે હોય ને મને ન ખબર હોય. ભાઈ એના કરતાં હેઠું બહુ સારું હતું. 2 સુલામાં માં કામ કરતી હતી, એકમાં રોટલા કરતી હતી, પડખે કરતીનો પાટ્યો ને કાં વાલોળનું શાક હોય ને દેતવા ભાર્યો હોય, અટાણે ગેસ ખટ એવું નહોતું, દેતવા ભાર્યો હોય. અને 2 છોકરા ભાઈઓના નાના હોય, એક ઘોડિયું 2 ખોયા, પગના અંગૂઠામાં દોરી નાખીને ડોસી હિંચકાવતી હોય. આ મેં જોયું છે ને હિંચકાસી. અને આમ રોટલા ઘડતી જાય, બાજરાના જાય ના હો. અમે નાના હતા બધું કામ કર્યું, બધું કામ કર્યું નાના હતા તે. મારી મા એકલી હતી 2 વીઘા જમીન, 3 હાથી રાખે. એટલે રોટલા નથી કીડ્યા, પણ મને ખબર છે આમ હોય એમ. દાળ બાટી નથી કરી.
પણ મને ખબર હોય ને આ બધી, કારણ કે અમે વીહવી મજૂર રાખતા હોય, બાયું રોટલા ઘટતી તો આપણને અવાજ તો આવતો હોય ને. અને એમાં તળ પડે ને, વેલ્ડિંગ નથી, તરત જ પાણીનો છાંટકો અડાડીને પાછું અને પગના અંગૂઠામાં દોરી નાખીને હિંચકાવે. અટાણે જે વડીલો નાના તેથી હોજા એવા 11 વાગ્યા સુધી ઉકારો ન કરે. એનું કારણ શું? માએ સવારમાં પેટ ભરાયું હોય ને 10 વાગ્યા ગઢી માએ એક તાંહળી ગાયનું દૂધ પાયું હોય. અટાણે તો માં પેટ ભરાવાનું ઓછું કરી નાખ્યું. 2-3 મહિના થાય ને સીધું શીશી ચડાવે. ફિટનેસનો પ્રશ્ન છે, એ ના કરાય. ચાલો પણ માના ધાવણમાં જે તાકાત છે ને, એવી આ દુનિયામાં કોઈ દવા પેદા નથી થઈ કે માના ધાવણથી વધુ શક્તિશાળી હોઈ શકે. એમાં સંસ્કાર છે, પવિત્રતા છે અને શક્તિશાળી 3 ગુણ છે માના ધાવણમાં. આ વિચાર ન ભૂલીએ. તમે પૂરેપૂરું પરિપાલન કરાવશો ને, સંતાને તો અનેક રોગ એ સંતાનના જીવનના છેલ્લા શ્વાસ સુધી નહીં આવે. આવું વિચારો. હમણાં હું કરી દઉં, મને ખબર પડી ગઈ. 2 જ મિનિટમાં મને શું પૂરું કર્યું. કારણ કે માણા કંટાળે ને દેશું જાય. તમારી માલિકો બેઠેલું મને કહી જાય, મહાપ્રાય અને એ હિસગાવતી હતી. અને દેતવા ભાઈરો હોય બેન, દિવાળી નહોતી ને ઘાસ લીટે નહોતું, અને આવડી વાહડાની ભૂંગળી આખા ઘરમાં ધુવાડો થઈ જાય. ડોશીમાની આંખમાં ઝાહુડા હેલા જાય. અટાણે વડીલો નાના હો જાય એવા. અટાણે છોકરું એક હાસો વાળા 4-5, મમ્મી પપ્પા ને દાદા દાદી જરાકે રોવે તો આખું ઘર હને પાતું. કેમ બાબુ કેમ રોવે છે? મારી પાસે લાવો બાબુ. તો એનો હસબન્ડ, અરે બાબુ કેમ રોવે છે? મારી પાસે લાવો. તો ગ્રાન્ડ ફાધર, એ કેમ રોવે છોકરો? તો ગ્રાન્ડ મધર, એ આ મારી પાસે લાવો. પણ હેઠું નાખીની ઘડીક રોવા દે, એનું હૈયું હળવું કરવા દે ને, કે તને રોવરાવશે. એટલે એમાં તમને ખાસ બેનું કહું, છોકરું જરાક રોવે ને આખા પાછું ન થઈ જવું. ન કેવું અમારે રોવે તો કોઈ ન તેડે, ભલું રોતો એ રીઢો થાય છે. તડકાનો બારો કાઢો ની, ટાઈટનો બારો કાઢો ની, વરસાદનો બારો કાઢો ની, ત્યાં રાખવો ક્યાં? આ દેશનું સંતાન એવું હોવું જોઈએ, ટાઢ તડકોને વરસાદ વેઠી શકે, ગમે એવા દુઃખનો સામનો કરી શકે, મહેનત કરી શકે, મા બાપની ગડપણ પાડી શકે અને સંપત્તિવાન થયા પછી રાષ્ટ્રને ઉપયોગી થઈ શકે, એવું મારા દેશનો મહાન સંતાન હોવો જોઈએ. એક તાળી નો પડી મનસુખ મહાપ્રાય. એ ભાઈ ભોજા ભગત પછી તો લગ્ન ન કર્યા અને શકરગઢ દેવળિયા એવા ન્યા રોકાણા. ભૂતિયા ટીમા માથે ફતેહ મેળવો. વિઠ્ઠલરાવ સુબાના ગુરુ થયા, જલારામના ગુરુ થયા, વાલમરામના ગુરુ થયા અને પોતાના મોટા ભાઈના દીકરાને ગાદી હોપી અને જલારામના મંદિરે છેલ્લા શ્વાસ લીધા 1906માં અને સ્વધામ ગયા. જય ભોજોરામ, ધન્યવાદ, આભાર. મારી વાણીને વિરામ. હવે જેને આવવું આવો. એ ભાઈ જેને આવવું આવો. એ ભાઈ જેને આવવું આવો. એ ભાઈ.